શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ અવારનવાર એક દ્રષ્ટાંત પોતાની કથા વાર્તામાં કહેતા. એકવાર એક દરબાર કોઈ એક ગામમાં અતિથિ થઈને મહેમાન થઈને ગયા. પહેલા દિવસે તો ગામના કોઈ ભલા માણસે એમના માટે વાળું પાણીની એટલે કે સાંજના જમવા વગેરેની વ્યવસ્થા કરી દીધી. જમ્યા પછી ગામના ચોરે બધાની સાથે દરબાર બેઠા હશે અને વાતો ચીતો ગામ ગપાટા બધા ચાલતા. એમાં બધા ગામના રહીશોએ જે આગંતુક નવા આવેલા દરબાર હતા એમને કહ્યું કે તમે એક દાડો અહીંયા આવ્યા છો પણ અમારા બધાની ઈચ્છા છે કે 2-4 દાડા વધારે રોકાવો. કે બીજો કે હા હા કે આયા છો તો 2-4 દાડા રોકાઈને જ જાઓ. તો ત્રીજો કે ક્યાં ભાગી જાય એમ છે, તમે ત્યાં 2-4 દાડા રોકાવો જ. કે એટલે બધાએ આગ્રહ કર્યો રોકાવ રોકાવ રોકાવ. એટલે દરબારે પણ વિચાર્યું કે હવે બધા આટલા પ્રેમથી કહે છે તો આપણે રોકાઈએ. એટલે એમણે ગામના લોકોને પૂછ્યું કે તમે બધા રોકાવાની વાત કરો છો પણ મારે રોકાવું ક્યાં? કે ઈ કહો. તો બધાએ કે હા ઈ કહો કે ક્યાં રોકાવું એ. કે આમંત્રણ બધાએ આપ્યું પણ કોના ઘેર ઉતારો કરવો ત્યારે બધા ઈ કહો એટલે કે એ બતાવો કે કોના ત્યાં રોકાવું એમ કરવા માંડ્યા. એમ આજના જમાનામાં મેનેજમેન્ટ વિશે ઘણું બધું લખાય છે અને ઘણા બધા સેમિનારો પણ થાય છે કે ઉત્તમ મેનેજમેન્ટ માટે આમ કરવું જોઈએ, ઉત્તમ નેતા આવો હોય, ઉત્તમ મેનેજરની ક્વોલિટીઝ બધી આવી હોય. પણ એ લખનારા, એ બોલનારા, સેમિનારોનું આયોજન કરનારાને આપણે પૂછીએ કે ભાઈ આવી ક્વોલિટીવાળા મેનેજર કે નેતા કે ગાઈડની તમે વાતો કરી પણ એ છે કોણ? એ તો કહો. તો કે આ એ કહો. કે એવું કોણ છે એ કહો કે તમે. કારણ કે કહેણી મિશ્રી ખાંડ હે, રહેણી તાતા લોહ. કહેવું તો બહુ સહેલું છે, લખવું બહુ સહેલું છે, વિચારવું બહુ સહેલું છે, પરંતુ એ બધું જીવનમાં આત્મસાત કરી બતાવવું એ અઘરું છે. પ્રમુખ સ્વામી મહારાજની વિશેષતા એ છે કે એમણે જે કંઈ પણ સિદ્ધાંતો છે એ બધા જ પોતાના જીવનમાં અમલમાં મૂકી બતાવ્યા છે. લખવા બોલવાની અંદર નહીં. અંગ્રેજીમાં કહે છે કે મેપ ઇઝ નોટ એ ટેરિટરી. નકશો એ પ્રદેશ નથી હોતો. નકશા ઉપર તો અહીંયાથી અમેરિકા જવું હોય તો ફટ લઈને સેકન્ડમાં પહોંચી જવાય. સમુદ્ર ઓળંગતા કંઈ વાર લાગે. પણ દરિયા માર્ગે સમુદ્ર ઓળંગવા જાવ તો એમાં ઘણી બધી મુશ્કેલીઓ આવવાની શક્યતા રહે. તો મેપ ઇઝ નોટ એ ટેરિટરી. એમ વાતો કરવી સહેલી છે કે મેનેજમેન્ટ આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, પરંતુ એ પ્રમાણે જ્યારે કરવા માટે માણસ જાય ત્યારે એ અઘરું થઈ પડે છે. શેક્સપિયર પોતે એવું કહેતા કે શું કરવું એ જાણવું જેટલું સહેલું છે એટલું જો કરવાનું પણ સહેલું હોત તો પ્રત્યેક ઘર મહેલ બની જાય અને આ પૃથ્વી સ્વર્ગ બની જાય. શું કરવાનું એ જાણવું તો બહુ સહેલું છે, પરંતુ શું કરવું એ જાણવું જેટલું સહેલું છે એટલું એ પ્રમાણે કરવાનું પણ જો સહેલું હોત તો પ્રત્યેક ઘર પેલેસ મહેલ બની જાય અને આ પૃથ્વી છે સ્વર્ગ બની જાય. પરંતુ જે જાણ્યું છે કે આ કરવાનું છે એ જ્યારે આપણે કરવા જઈએ ત્યારે એમાં ઘણી બધી મુશ્કેલીઓ આવે છે. એ પ્રમાણે કાર્ય કરવું એ માણસને અઘરું પડે છે. અમેરિકાની અંદર બહુ જ મોટી ઓટોમોબાઈલ કંપની છે. એવું કહેવાય છે કે 1991ની આસપાસ એ કંપનીનું એન્યુઅલ ટર્નઓવર $14 બિલિયન હતું. પછી એક નવા સીઈઓની નિયુક્તિ થઈ અને 20 વર્ષ સુધી
એ સીઈઓએ આ કંપનીનું સુકાન સૂત્ર સંભાળ્યું અને $14 બિલિયન કંપનીનું એન્યુઅલ ટર્નઓવર એણે $410 બિલિયન સુધી પહોંચાડ્યું. 20 વર્ષની અંદર એ કંપનીનું ટર્નઓવર 14 બિલિયનમાંથી $410 બિલિયન. એને કારણે ફોર્ચ્યુન કંપનીએ એને બેસ્ટ સીઈઓ ઓફ ધ સેન્ચ્યુરી, વર્ષનો નહીં, દસકાનો નહીં, પણ આખી એક સદીનો શ્રેષ્ઠ સીઈઓનો ઇલકાબ આપ્યો. જો બિઝનેસ મેનેજમેન્ટ આટલું સારું થયું, પણ હ્યુમન મેનેજમેન્ટ અને સેલ્ફ મેનેજમેન્ટની વાત આવી ત્યારે જે સીઈઓએ 20 વર્ષમાં 14 બિલિયનમાંથી $410 બિલિયન સુધી કંપનીને પહોંચાડી, પણ એ સીઈઓએ એમના પત્ની સાથે છૂટાછેડા લેવા માટે પત્નીને $830 કરોડ ચૂકવ્યા. જો બોલવું સહેલું છે, બિઝનેસ મેનેજ કરવો એ સહેલો છે, પણ પોતાની સાથે જે રહે છે એના સાથેના સંબંધો મેનેજ કરવા અને પોતાની જાતને મેનેજ કરવી, ઇટ્સ ડિફિકલ્ટ જોબ. એ પ્રમુખ સ્વામીમાં જે કરી બતાવ્યું છે એ એમની વિશેષતા છે. અમેરિકામાં જે એક બહુ જ મોટી બ્રોડકાસ્ટિંગ કંપની છે, એ કંપનીના સર્વાએ મુખ્ય વ્યક્તિએ પોતાની પત્ની પાસેથી છૂટાછેડા લેવા માટે એને $8,300 કરોડ ચૂકવ્યા. આટલો કદાચ લગ્નમાં ખર્ચો નહીં કર્યો હોય. ભેગા થવામાં જેટલો ખર્ચો ન થયો એટલો છૂટા થવામાં કર્યો. તો મોટી કંપનીઓ, એ ચલાવનારા વ્યક્તિઓ પણ હ્યુમન મેનેજમેન્ટ, જેની સાથે 24 કલાક રહેવાનું છે, એની સાથેના સંબંધોનું મેનેજમેન્ટ કરી શક્યા નથી, પોતાની જાતનું મેનેજમેન્ટ કરી શક્યા નથી. પ્રમુખ સ્વામી મહારાજ, એમની વિશેષતા આ વખતે આપણને ખબર પડે કે એમણે લાખો વ્યક્તિઓ સાથેના પોતાના સંબંધોને મેનેજ કર્યા છે અને કોઈ પણ સંજોગોમાં પોતાની જાત સેલ્ફ મેનેજમેન્ટ પણ કર્યું છે. એવા પ્રમુખ સ્વામી મહારાજના જીવનના આધારે આપણે મેનેજમેન્ટના થોડાક પાઠ શીખી રહ્યા છીએ. એમાં અત્યાર સુધી મેનેજમેન્ટ અનેક પ્રકારના છે, એ બધા જ મેનેજમેન્ટનો આધાર એવું હ્યુમન મેનેજમેન્ટ, એની વિશેષતાઓ બાપાના જીવનમાંથી આપણે શીખ્યા. પણ હ્યુમન મેનેજમેન્ટ જેની ઉપર આધાર રાખે છે એ છે સેલ્ફ મેનેજમેન્ટ. જે વ્યક્તિ પોતાને મેનેજ કરી શકે નહીં, એ સામેની વ્યક્તિને પણ મેનેજ કરી શકે નહીં. એટલા માટે લખ્યું કે હ્યુમન મેનેજમેન્ટ કરવું હોય તો સેલ્ફ મેનેજમેન્ટ જરૂરી છે. કેન્દ્ર વગરનું વર્તુળ દોરી જ ના શકાય. સેન્ટર ના હોય ત્યાં સુધી સર્કલ ના થાય, કુંડાળું થાય, સર્કલ ના થાય. સેન્ટર પોઈન્ટ ઉપર પરિકર મૂકી અને પછી તમે રાઉન્ડ કરો તો એ સર્કલ બરાબર થાય. પણ કેન્દ્ર વગર વર્તુળ શક્ય જ નથી. એવી રીતે સેલ્ફ મેનેજમેન્ટ વગર હ્યુમન મેનેજમેન્ટ પણ શક્ય નથી. તો સ્વામીશ્રીના જીવનમાં સેલ્ફ મેનેજમેન્ટ એ પણ આપણને કેવી રીતે છે એની ગઈકાલથી આપણે વાત શરૂ કરેલી. સેલ્ફ મેનેજમેન્ટમાં 3 વસ્તુઓ મેનેજમેન્ટની અંદર ભણાવાય છે. ફર્સ્ટ ઇન્ટેગ્રિટી, સેકન્ડ હ્યુમિલિટી એન્ડ થર્ડ વન સ્ટેબિલિટી. તો સ્વામીશ્રીના જીવનમાં ઇન્ટિગ્રિટી, જેના માટે કહેવાયું છે કે ધ સુપ્રીમ ક્વોલિટી ફોર લીડરશીપ ઇઝ અનક્વેશ્ચનેબલી ઇન્ટેગ્રિટી. આ આઇઝન હોવરે કીધું કે જેણે આખો અમેરિકા દેશ ચલાવેલો, કે વાણી, વર્તન ને વિચારની એકતા એ ના હોય ત્યાં સુધી સેલ્ફ મેનેજમેન્ટ યોગ્ય કહેવાય નહીં. સ્વામીશ્રીના જીવનમાં એવું શુદ્ધ, પવિત્ર, પ્રામાણિક જીવન છે. જેવા એ એકાંતમાં હોય છે એવા એ જાહેરમાં હોય છે, અને જેવા જાહેરમાં હોય છે એવા એકાંતમાં હોય છે. આનું નામ કહેવાય ઇન્ટેગ્રિટી. જેવા બહાર તેવા અંદર, જેવા અંદર તેવા બહાર. સભાના સ્ટેજ ઉપર પ્રમુખ સાહેબ મારા સોફા ઉપર બેઠા હોય એ વખતે એમનું જેવું વર્તન હોય એવું જ એમની રૂમમાં એ એકલા સોફા ઉપર બેઠા હોય ત્યારે પણ હોય. 1991માં અમેરિકાની અંદર પ્લેટિનમ તુલાનો ઉત્સવ થયેલો. એ પ્લેટિનમ તુલાના મંચ ઉપર, સ્ટેજ ઉપર સરસ તુલા ગોઠવવામાં આવેલી, મહારાજ સ્વામીની મૂર્તિ પધરાવવામાં આવેલી, સુશોભન પણ સુંદર હતું. પરંતુ વ્યવસ્થાપકો દ્વારા એમાં યોગીજી મહારાજની મૂર્તિ એ મુકાવાની રહી ગયેલી. તો પ્રમુખ સ્વામી મહારાજે મંચ ઉપર આવતા હોય તે બાબતે ધ્યાન દોર્યું કે યોગીજી મહારાજ ક્યાં? તો બધાએ કહ્યું કે સ્વામી એ સાઈડમાં છે. આ સ્વામી કે સાઈડમાં ન ચાલે, યોગીજી મહારાજ થકી જ બધું છે એમ કરીને યોગી બાપાનો મહિમા કહીને સ્વામી પોતે જ્યારે તુલામાં બિરાજ્યા ત્યારે પોતાની સાથે ઠાકોરજી અને યોગીજી મહારાજની મૂર્તિ સાથે બિરાજ્યા. તાત્કાલિક તો કઈ મંચના ડેકોરેશનમાં યોગીજી મહારાજની મૂર્તિ મૂકી ના શકાય,
પણ સ્વામીએ પોતાની સાથે યોગી બાપાની મૂર્તિને રાખી, ગુરુ ભક્તિ અદા કરી. આ પ્લેટિનમ તુલાનો પ્રસંગ એ પ્રમુખ સ્વામી મહારાજ તારીખ 23 ઓક્ટોબર 2010ના દિવસે ગોંડલમાં હતા. અને ત્યાં આગળ શરદ પૂનમથી લઈને દિવાળી સુધી જે ઉત્સવો બાપાના સાનિધ્યમાં ઉજવાવાના હતા એની એક નાની આમંત્રણ પત્રિકા તૈયાર કરવામાં આવેલી. તો ત્યાંના સ્થાનિક સંતો સ્વામીને બતાવવા માટે આવ્યા. સ્વામી બાપાએ જોયું અને તરત વાત કરી. એ આમંત્રણ પત્રિકામાં એક બાજુ અક્ષર પુરુષોત્તમ મહારાજ હતા, બીજી બાજુ સ્વામી બાપાનો ફોટો હતો, ઘનશ્યામ મહારાજ હતા. સ્વામીએ તરત કહ્યું કે સ્વામી કે આ તો યોગીજી મહારાજનું સ્થાન કહેવાય ગોંડલ, અને આ આમંત્રણ પત્રિકામાં યોગી બાપાની મૂર્તિ કેમ નથી? એ મૂકવી જોઈએ, એમને આપણે ભૂલાય નહીં. તો એક 5 દિવસના ઉત્સવની આમંત્રણ પત્રિકા એક લોકલ લેવલના મંદિરની છે. એમાં જેવી એમની ગુરુ ભક્તિ એવી જ પ્લેટિનમ તુલાના પ્રસંગે પણ આપણને દેખાય. બહાર ને અંદર સ્વામીશ્રી એક જ હોય છે, એની ભાવનાઓમાં કોઈ ફર્ક પડતો નથી. પ્રમુખ સ્વામી મહારાજ એકવાર ભાવનગરમાં હતા, પત્ર લેખન કરી રહેલા રૂમમાં બેસીને. સ્વામીશ્રીના રૂમની બાજુમાં જ સભા મંડપ, અને સાંજે 6 વાગે ત્યાં આગળ પારાયણની પૂજન વિધિ શરૂ થાય. અને સ્વામી બાપા તો 6:30 પોણા 7 એમની અનુકૂળતાએ સભાની અંદર પધારતા. આવો રોજનો ક્રમ હતો. એકવાર સ્વામીશ્રી પત્ર લેખન કરતા હતા, એમણે કોકને બોલાવવા માટે ધર્મચરણ સ્વામીને બહાર મોકલ્યા. ધર્મચરણ સ્વામી બહાર ગયા, આવતા એમને વાર લાગી. એ દરમિયાન સભા મંડપની અંદર પારાયણની પૂજન વિધિ શરૂ થઈ. પૂજન વિધિમાં આરતી બોલાવવાની શરૂ થઈ. રૂમની અંદર સ્વામીશ્રી એકલા હતા, ધર્મચરણ સ્વામી બહાર ગયા હતા. જેવી આરતી ત્યાં પારાયણની શરૂ થઈ તો એ આરતી સ્વામી બાપાને સંભળાઈ, અને સ્વામી પોતે આંખો મીચીને સોફા ઉપર આરતી બોલવા માટે બેસી ગયા. જ્યારે ધર્મચરણ સ્વામી આવીને બારણું ખોલ્યું તો સ્વામીશ્રી આંખો બંધ કરી તાળી વગાડતા આરતીમાં એક તાર થઈ ગયા હતા. તો જો એમનું એકાંતનું જીવન છે. માણસ કેવો છે એ એકાંતમાં પરખાય. જાહેરની અંદર તો બધા હરખા હાલે, પણ આપણું વ્યક્તિત્વ એ જ્યારે એકાંત મળે ત્યારે બહાર આવે છે. તો એ સ્વામીશ્રીના જીવનમાં બહાર કે અંદર એ બધું જ આપણને એક દેખાય છે. અહીંયા સિક્યુરિટીની કેબિન છે. આપણા મંદિરમાં આવીએ ત્યારે 2000માં સ્વામી બાપા અહીંયા આવ્યા ત્યારે સિક્યુરિટીની કેબિનમાં બાપાની પધરામણી કરવાની હતી. મંદિર જોવા માટે નીકળ્યા હતા, અને સિક્યુરિટી કેબિનની અંદર સ્વામી બાપા પધારે તો સ્વામી જેવા અંદર પ્રવેશ કરવા ગયા તરત અટકી ગયા. અને સ્વામી બાપા કહ્યું કે ઠાકોરજી ક્યાં છે? કારણ કે પહેલી વાર એ રીતે આખી બધી વ્યવસ્થિત તૈયાર કરવામાં આવેલી, ને સ્વામી બાપાની પહેલી વાર એમાં પધરામણી થઈ રહેલી. તો સ્વામી બાપાએ પૂછ્યું કે ઠાકોરજી ક્યાં છે? એટલે તરત પાછળ એક સંત હતા, ઠાકોરજી લઈને ચાલતા હતા. બાપાએ પહેલા ઠાકોરજીની અંદર પ્રવેશ કરાવ્યો, પછી પોતે પ્રવેશ કર્યો. જે આવી એક નાની સિક્યોરિટીની કેબિનની અંદર પ્રવેશ કરતા પહેલા ઠાકોરજી જવા જોઈએ એમના મનમાં વિચાર છે. એ પ્રમુખ સ્વામી મહારાજ કેનેડાની પાર્લામેન્ટમાં જવાના હતા 1988માં, અને પાર્લામેન્ટની અંદર સ્વામીશ્રી પધાર્યા. સંસદનું સત્ર ચાલુ હતું, અને ત્યાંના સ્પીકર જોન ફેઝરે જાહેરાત કરી કે આપણે હવે વિનંતી કરીએ કે પ્રમુખ સ્વામી મહારાજ પોતાના સ્થાને ઊભા થઈ અને સૌને દર્શન આપે. તો સ્વામીશ્રી ઊભા થયા નહીં, અને સ્વામીશ્રીએ બાજુમાં જે સંતના હાથમાં ઠાકોરજી હતા એમને કહ્યું તમે ઊભા થાવ. પેલા સંત કઈ રીતે ઊભા થાય? નામ સ્વામી બાપાનું બોલાતું હતું એટલે. તો સ્વામી આ એમને કહ્યું કે તમે ઊભા થાવ, ઠાકોરજીના પહેલા દર્શન સૌને કરાવો, ઠાકોરજીની દ્રષ્ટિ સૌ ઉપર પડે પછી આપણે ઊભા થઈએ. અને સ્વામી પોતે ઊભા ન થયા અને ઠાકોરજીને ઊભા કર્યા. તો જે પાર્લામેન્ટની અંદર એમની ગુરુ ભક્તિ આવી નાની સિક્યુરિટી કેબિનમાં, પણ આ એમની ઇન્ટેગ્રિટી છે કે ક્યારેય પણ એમના જીવનની અંદર જાહેરમાં કે એકાંતમાં કોઈ ફરક પડતો નથી. તો આ સેલ્ફ મેનેજમેન્ટ છે. આવી વ્યક્તિના જીવનને કારણે શું થાય છે કે લોકોને એમના પ્રત્યે એક વિશ્વાસ પેદા થાય છે. એ ટ્રસ્ટ વર્ધીનેસ પોતાની પુરવાર થાય છે, અને એ ટ્રસ્ટ વર્ધીનેસથી કોમ્યુનિકેશન મેનેજમેન્ટ એકદમ સરળ થઈ જાય છે. પ્રાઇવેટ વિક્ટરીઝ પ્રિસીડ્સ પબ્લિક વિક્ટરીઝ. તમે પોતાની જાતને જીતો તો જ જગત જીતા એવું છે. તમે પોતાની જાતને જીતો તો જ લોકોનો આદર મળે એવો છે. પ્રાઇવેટ વિક્ટરીઝ ઓલવેઝ પ્રિસીડ્સ પબ્લિક વિક્ટરીઝ. બીજાનું મેનેજમેન્ટ પછી છે, પહેલા પોતાનું આવે છે. તો આ સ્વામીએ પોતાના જીવનની એક સૂત્રતાથી આપણા બધાનો વિશ્વાસ મેળવ્યો છે. એનાથી એમનું કોમ્યુનિકેશન સરળ થઈ જાય છે. વોટ ઇઝ કોમ્યુનિકેશન લાઈક? વેન ધેર ઇઝ હાઈ ટ્રસ્ટ. જ્યારે વિશ્વાસ હોય પરસ્પરનો, ત્યારે કોમ્યુનિકેશન
પ્રત્યાયન, મેનેજમેન્ટ કેટલું સરળ થઈ જાય છે. તો એની વાત કરતા ટેલેન્ટ ઇઝ નેવર ઇનફ એ પુસ્તકની અંદર જ્હોન મેક્સવેલે લખ્યું છે કે વોટ ઇઝ કોમ્યુનિકેશન લાઇક વેન ધેર ઇઝ એ હાઈ ટ્રસ્ટ, ઇટ્સ ઇઝી, ઇટ્સ એફર્ટલેસ, ઇટ્સ ઇન્સ્ટન્ટેનિયસ. એકદમ સાહજિક કોમ્યુનિકેશન થાય, એકદમ સરળતાથી થાય અને તરત થાય, કહેવું ના પડે પછી ફરીવાર. કેવી રીતે? તો એની એમણે દ્રષ્ટાંત આપ્યું કે વોટ મિસ્ટેક્સ, જ્યારે પરસ્પર વિશ્વાસ હોય ત્યારે તો ભૂલોની શું વિસાદ છે, એ ભૂલોની કોઈ ગણતરી કરતું નથી. દે હાર્ડલી મેટર. તમારાથી કદાચ કંઈક ભૂલ થઈ ગઈ પણ તમે સામેવાળી વ્યક્તિનો વિશ્વાસ મેળવ્યો છે તો એ ભૂલની કોઈ અસર પડતી નથી. પીપલ નો યુ, કારણ કે લોકો તમને જાણે છે. ભૂલ થઈ જાય તો પણ એ વખતે લોકો આપણને શું કે ડોન્ટ વરી અબાઉટ ઇટ, આઈ અન્ડરસ્ટેન્ડ, ચિંતા ના કરતા, મને ખ્યાલ છે કે આવું તો બને એમ. કારણ કે તમે વિશ્વાસ મેળવી લીધો સામેવાળી વ્યક્તિનો. ફરગેટ ઇટ, આઈ નો વોટ યુ મીન, કે વાંધો નહીં તમારથી આ થઈ ગયું પણ મને ખબર છે કે તમારા મનમાં આવું નથી. જ્યારે વિશ્વાસ મેળવ્યો ને ત્યારે આવા આપણને પ્રતિભાવ મળે. પણ જ્યારે પરસ્પર વિશ્વાસ ના હોય તો એ સામેવાળો આમ ગળે સોગંદન કહેતો હોય તો વિશ્વાસ ન હોય કે આ નહીં, ગમે તે કરશે પાછું. તો સ્વામીશ્રીએ પોતાનું આવું પવિત્ર જીવન રાખીને આપણા બધાનો વિશ્વાસ મેળવ્યો છે. તો આ સેલ્ફ મેનેજમેન્ટથી હ્યુમન મેનેજમેન્ટ થાય છે. એવું પવિત્ર શુદ્ધ ચારિત્ર્ય છે એમનું. ટુડે મેની પીપલ ટ્રાય ટુ ડિમાન્ડ રિસ્પેક્ટ. આજે બધાને એવી ઈચ્છા છે કે બીજા લોકો મને માન આપે. શું કહે છે અહીંયા લેખક કે ટુડે મેની પીપલ ટ્રાય ટુ ડિમાન્ડ રિસ્પેક્ટ. They believe that influence should be granted to them simply because they have position, wealth or recognition. કે તેઓને લોકોનો પ્રેમ આદર મળવો જોઈએ કારણ કે તેઓની પાસે પદવી છે, પોઝિશન છે, તેઓની પાસે વેલ્થ સંપત્તિ છે, તેઓનું રેકગ્નિઝેશન છે, તેઓની પ્રતિષ્ઠા છે. પરંતુ હાઉ એવર ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ ઇન્ફ્લુઅન્સ ઇઝ બેઝડ ઓન કેરેક્ટર. તમારો પ્રભાવ બીજા ઉપર પાડવા માટે તમારી સંપત્તિ કે તમારી પોઝિશન કે તમારી રેકગ્નિશન કાંઈ કામની નથી. પહેલું કાર્ય તો કેરેક્ટર કરે છે. આઈ હેવ થોટ લીડરશીપ ફોર 3 decades. 30 વર્ષ સુધી કે મેં મેનેજમેન્ટ ભણાવ્યું છે. એન્ડ આઈ હેવ રિટન મેની બુક્સ ઓન ઇટ. અને કેટલાય પુસ્તકો મેં મેનેજમેન્ટ વિશે લખ્યા છે. આ જ્હોન મેક્સવેલ પોતે લખે છે. ડ્યુરિંગ ધેટ ટાઈમ I have tried to help people develop skills that will benefit them as leaders. 30 વર્ષ સુધી મેનેજમેન્ટ ભણાવતી વખતે મેં મારી સંપર્કમાં આવનારા લોકોને એવી સ્કિલ્સ, આવડતો શીખવાડી કે છે જે એમને લીડર બનવામાં મદદરૂપ થાય. However, all the skills in the world will not assist someone whose character is hopeless. પરંતુ દુનિયાની અંદર તમારામાં ગમે તેટલી આવડતો હોય પણ જો તમારું ચારિત્ર્ય બરાબર ના હોય તો તમારી આવડતોથી તમે કશું જ કાર્ય કરી શકતા નથી. તો સ્વામીશ્રીએ આ સેલ્ફ મેનેજમેન્ટનો પહેલો પ્રિન્સિપલ ઇન્ટેગ્રિટી, એનાથી આ હ્યુમન મેનેજમેન્ટ કર્યું છે. એ કોઈ ઇન્સ્ટિટ્યુશનમાં જઈને ભણ્યા નથી, એ MBA નથી થયા, પરંતુ પોતાનું જીવન વ્યવસ્થિત રાખ્યું. સેકન્ડ થિંગ આવે છે હ્યુમિલિટી, કે નમ્રતા. એનાથી હ્યુમન મેનેજમેન્ટ સરળ બને છે. સેલ્ફ મેનેજમેન્ટની નિશાની આ છે કે તમે કેટલા નમ્ર રહી શકો છો, સરળ રહી શકો છો. ધ બેસ્ટ યુઝ ઓફ પાવર ઇઝ ઇટ્સ નોન યુઝ. સત્તાનો સારામાં સારો ઉપયોગ એ છે કે એનો ઉપયોગ ન કરવો. એટલે કે નમ્રતાથી, સરળતાથી બધાની સાથે કામ લેવું. એ સેલ્ફ મેનેજમેન્ટ વગર શક્ય નથી. જાત ઉપર કેટલો કાબુ હોય ત્યારે માણસ પોતે નમ્રતા રાખી શકે, એ સરળ રહી શકે. અબ્રાહમ લિંકન એવી વાત કરી છે કે કપરા સમયનો સામનો તો બધા કરી શકે છે. માણસના ચારિત્ર્યની ખરેખરી કસોટી કરવી હોય તો એને સત્તા સોંપી જોજો. ખરાબ સમય, ક્રિટિકલ ટાઈમ તો બધા પસાર કરી શકે છે. લાચાર હોય, કંઈ કરી શકે એમ ના હોય, શું કરે હોય. એટલે કહ્યું કે કપરા કાળનો સામનો તો હર કોઈ કરી શકે છે, પણ માણસ કેવો છે ખરેખર જાણવું હોય તેને સત્તા સોંપી જુઓ. પદની સાથે મદ આવ્યા વગર રહે જ નહીં. એ જેવું પદ આવ્યું કે તરત એનો મદ એ જીવનની અંદર આવે અને એ વખતે સેલ્ફ મેનેજમેન્ટ ખોરવાય. એ વખતે નિર્ણયો આડાવડા લેવાય, કારણ કે સત્તા અને પદના મદથી નિર્ણયો લેવાય પછી, અને એ વખતે વ્યક્તિ ગોથું ખાય. સ્વામી બાપાના જીવનમાં આપણે જોઈએ છીએ કે અમર્યાદ સત્તા હોવા છતાં પણ સ્વામીશ્રી હંમેશા હ્યુમિલિટીથી દરેકની સાથે રહ્યા છે.
સરળ થઈને રહ્યા છે, બીજાને માન આપીને એમણે પોતે કાર્ય કર્યું છે. એકવાર નડિયાદની અંદર તારીખ 7 ડિસેમ્બર 2004ના દિવસે સ્વામીશ્રી બિરાજમાન હતા અને સેન્ટ્રલ ઓફિસ સત્સંગ પ્રવૃત્તિની એના સંતો સ્વામી બાપા આગળ એન્યુઅલ કાર્યકર શિબિરો થયેલી એનો રિપોર્ટ આપતા હતા. એ રિપોર્ટ આપતા આપતા એમણે વાત કરી કે સ્વામી, આ વખતે અમારી શિબિરો જ્યાં જ્યાં ગોઠવાયેલી અને એ જ રીતે તમારો કાર્યક્રમ પણ તે સેન્ટરોમાં ગોઠવાયેલો, એટલે અમને ચિંતા હતી, કારણ કે કાર્યકરો જે શિબિરમાં આવવાનો એના માટે ઉતારાની વ્યવસ્થાઓ કરવાની હોય. હવે બાપા પણ એ જ મંદિરમાં હોય તો હરિભક્તો પણ ઘણા દર્શન કરવા દૂર દૂરથી આવતા હોય, એના પણ ઉતારાની ત્યાં વ્યવસ્થા કરવાની. એટલે તંત્ર બધું ખોરવાય, સગવડો જોઈ બી સચવાય નહીં. વળી સ્વામી બાપાના દર્શન માટે કાર્યકર્તાઓ જાય આવે એટલે શિબિરનો પણ માહોલ જામે નહીં. એટલે કે અમારી શિબિરો જ્યાં હતી ત્યાં તમારો પણ કાર્યક્રમ ગોઠવાયેલો, પણ આપે તમારો કાર્યક્રમ ફેરવીને અમારી બધી શિબિરો સાચવી લીધી. આમ સંતોએ જ્યારે રજૂઆત કરી ત્યારે સ્વામી બાપા બોલ્યા કે તમારો જ્યારે શિબિરનો કાર્યક્રમ મારી ઉપર આવ્યો ત્યારે અમે સુવા જતા હતા અને સૂતા સૂતા અમને વિચાર થયો કે આપણા લીધે શિબિરોનો કાર્યક્રમ ખોરવાય, ડિસ્ટર્બ થાય એ યોગ્ય નથી, માટે અમે પછી અમારો કાર્યક્રમ ફેરવી નાખ્યો જેથી તમારી શિબિરો સારી થાય. જો ધીસ ઇઝ હ્યુમિલિટી, કે લીડર પોતે એને અનુસરનારાને અનુકૂળ થાય. દુનિયાની અંદર ટોપ વ્યક્તિ છે એને બીજા અનુકૂળ થાય એવું વાતાવરણ હોય છે કે મારા કાર્યક્રમ પ્રમાણે બધાએ ગોઠવાવાનું. સ્વામી એવા લીડર છે કે એમણે હંમેશા બીજાની પ્રાયોરિટી રાખી છે, પોતાની નહીં. તો આ એમના જીવનની અંદર આપણે જોઈએ છીએ. સ્વામી શ્રી 2008ની સાલમાં મુંબઈમાં બિરાજમાન હતા. 10 જાન્યુઆરીના દિવસે અલ્પાહાર કરીને એમની રૂમમાં બેઠા હતા. તે વખતે એક ન્યૂઝપેપરમાં દિલ્હીના અક્ષરધામનો એક લેખ આવ્યો હતો. એ લેખ સ્વામીશ્રી સમક્ષ વંચાયો અને એ લેખમાં લખનારા લેખકે અક્ષરધામનું બહુ સુંદર વર્ણન કરેલું અને ખૂબ જ સારી વાતો બધી અંદર લખેલી. વાંચનારા સંતો, સાંભળનારા સંતો બધા ખૂબ રાજી થયા. એટલે જે લેખકે લખેલો એ લેખ એ આપણા સંપ્રદાયના સંપર્કમાં, એટલે એમને ફોન જોડ્યો કે બાપાના આશીર્વાદ આપણે એમને અપાવીએ કે આવું સારું લખાણ એમણે કર્યું છે. એટલે સ્વામીશ્રીને વાત કરી કે સ્વામી, આ લેખ હમણાં વંચાયો, લેખક એમની સાથે આ ફોન ઉપર તમે એમને આશીર્વાદ આપો. અને પેલા લેખકને કહ્યું કે સ્વામી બાપા તમને આશીર્વાદ આપે છે, તમે આ સારી સેવા કરી છે. તો સ્વામી બાપાએ ફોન લીધો તો પેલા લેખક હતા એ બાપાની આગળ માફી માગવા લાગ્યા. દિલગીરી વ્યક્ત કરતા એમણે કહ્યું કે સ્વામી, મેં આ લેખ તો આખો અક્ષરધામ ઉપર લખ્યો, પણ મારાથી એક ભૂલ એ થઈ ગઈ છે કે આખા લેખની અંદર આ અક્ષરધામ બનાવનાર પ્રમુખ સ્વામી મહારાજ છે એવું મારાથી લખવાનું રહી ગયું છે. એટલે પહેલાં તો એ બદલ હું તમારી ક્ષમા માગું છું કે અક્ષરધામનું વર્ણન કર્યું, પણ તમે એના સર્જક છો એ તો તમારો ઉલ્લેખ કરવાનો જ રહી ગયો આમાંથી. ત્યારે સ્વામી બાપા બોલ્યા કે આપણા નામનું ક્યાં કામ છે, કે અક્ષરધામની વાત આવી ગઈ ને એટલે એની અંદર બધું આવી ગયું, કે અમારું નામ રહ્યું એની કોઈ ચિંતા કરવી નહીં. તો આ કેટલી નમ્રતા છે એ સ્વામીના જીવનમાં આપણને દેખાય. હી ઇઝ ધ ક્રિએટર, સર્જક છે, પણ પોતાનું નામ આગળ આવે એવી શુદ્ધતા એમના જીવનની અંદર ઈચ્છા નથી હોતી. તો આ નમ્રતા, સરળતાથી સ્વામીશ્રી પોતે કાર્ય કરતા રહ્યા છે. સેલ્ફ મેનેજમેન્ટની અંદર જે બીજી વાત છે એ પણ પૂરેપૂરી આપણને એમના જીવનની અંદર દેખાય. કોઈ ક્રેડિટ લેવાની વાત જ નહીં. એકવાર ગાંધીનગરનું અક્ષરધામ જ્યારે ઉદ્ઘાટન પામ્યું, બધા જોવા માટે આવતા હતા, તે વખતે ભારતના અગ્રીમ નેતા લાલકૃષ્ણ અડવાણી એ ત્યાં જોવા માટે આવ્યા અને સ્વયંસેવકો બધા સેવા કરતા હતા અને જે એમની સાથે ગાઈડ તરીકે હતા બધાને એમણે અભિનંદન આપ્યા કે તમે બહુ આ સરસ અક્ષરધામ તૈયાર કર્યું, એ માટે આપ સૌને અભિનંદન છે. ત્યારે સ્વયંસેવકોએ કહ્યું કે અમે તો સંતોની દોરવણી નીચે કાર્ય કરતા હતા, એટલે ખરેખર તો સંતોની માર્ગદર્શન એટલે બધું થયું છે. પછી જ્યારે સંતોને મળવાનું થયું ત્યારે અડવાણીજીએ સંતોને પણ અભિનંદન આપ્યા કે કોંગ્રેચ્યુલેશન, તમે બહુ આ સારું કર્યું. તો સંતોએ કહ્યું કે પ્રમુખ સ્વામી મહારાજના માર્ગદર્શનથી અમે તો કામ કરીએ છીએ, ઇન્સ્પાયર એ છે. પછી અડવાણીજી જ્યારે સ્વામી બાપાને મળ્યા ત્યારે એમણે સ્વામી બાપાને અભિનંદન આપ્યા કે સ્વામી તમે ખૂબ અદભુત અક્ષરધામ બનાવ્યું. સ્વામી કે અમે ક્યાં કર્યું છે, આ તો શ્રીજી મહારાજે કર્યું છે. તો અડવાણીજી કે આ સંપ્રદાય તમારો કેવો છે, કોઈ ક્રેડિટ લેવા તૈયાર નથી અહીંયા, બહાર એના માટે ઝપાઝપી લોકો કરે. મેં સ્વયંસેવકોને કહ્યું તે સંતોની વાત કરે, સંતોને કહ્યું તે સ્વામીની વાત કરે, સ્વામીને કહ્યું તારે એ મહારાજ ઉપર નાખે. હવે મહારાજ ક્યાં ઉપરથી અહીંયા અક્ષરધામ બનાવ્યા હતા, બનાવ્યું છે તમે. પણ સ્વામી કે ના, એ ભગવાનની ઈચ્છા અને કૃપાથી થાય છે. તો સ્વામીશ્રીના જીવનની અંદર કોઈ દિવસ જશ લેવાની વાત નહીં. અને એટલા માટે એ પોતે આટલા બધા અસાધારણ કાર્યો કરી શકે છે.
આ એમની હ્યુમિલિટી છે, આ એમની સરળતા છે, નમ્રતા છે, એ સેલ્ફ મેનેજમેન્ટની નિશાની આપણને એમના જીવનમાં દેખાય. સ્વામીશ્રી એકવાર અહીંયા જ અપ કન્ટ્રીના એક સેન્ટરમાં આવ્યા હતા અને એ વખતે 1984ની સમયનો આ લગભગ પ્રસંગ છે. સ્વામીશ્રી જે દિવસે સેન્ટરમાંથી વિદાય લેવાના હતા તો બાપાએ ત્યાંના કાર્યકર્તાઓને કહ્યું કે આપણે સવારે અમારી પૂજા પૂરી થાય પછી સભા કરી દઈએ, બધાને આશીર્વાદ આપી દઈએ, જેથી બધા 9, 9:15 પોતપોતાના નોકરી ધંધા વેપારમાં નીકળવું હોય તો નીકળી શકે. કારણ કે નીકળવાનું બાપાને તો પછી 10:30, 11 વાગે હતું. ત્યાં સુધી બધા રોકાય, સભા મોડી થાય તો લોકોને અડધો દિવસ નોકરીમાં ધંધામાં ખોટી થવું પડે. એટલે સ્વામીએ સૂચન કર્યું. ત્યારે કાર્યકર્તાએ કહ્યું કે ના બાપા, અમે તમારી પૂજા પછી નાસ્તો રાખ્યો છે, નાસ્તા પછી સભા બધું 11 વાગે પૂરું થાય એમ રાખ્યું છે. બાપા કે પણ એમાં બધા હરિભક્તો અડધા દિવસની રજા ખોટી લેવી પડે, એમનો અડધો દિવસ બગડે. એમ કરતાં આપણી પૂજા 8, 8:15 પૂરી થાય તરત આપણે આશીર્વાદ આપી દઈએ, બધા 9 વાગે નાસ્તા પાણી કરીને નીકળી શકે તો સમયસર નોકરીએ પહોંચી જાય. કાર્યકર્તાએ ફરી વાર કહ્યું ના બાપા, હમણાં જે ગોઠવ્યું છે બધું એ બરાબર છે ને એ રીતે આપણે રાખીએ આયોજન. સ્વામી તરત વળી ગયા, વાંધો નહીં, તમે જે કર્યું છે બરાબર છે. તો આ જે કટ વળવાની સરળતા, જે હ્યુમિલિટી, લીડર થઈને પણ એ સ્વામીના જીવનમાં દેખાય છે, આ એમનું સેલ્ફ મેનેજમેન્ટ છે. બાકી તો આ કેટલી સભાઓ એમણે કરી, કેટલા આયોજનો કર્યા, તરત કહી શકે ને કે તમારા કરતાં વધારે સભાઓ મેં કરી છે, વધારે આયોજનો મેં કર્યા છે. પરંતુ જે આયોજન એમાં ભળવાનું, એની અંદર અનુકૂળ થવાનું, એ એમની હ્યુમિલિટી આપણને દેખાય. ગમે તેવા અપમાન થયા હોય પણ તેમ છતાંય જેના તરફથી અપમાન થયું હોય એનું પણ હિત ચિંતવીને એનું કે પ્રકારે રૂડું થાય એ પ્રકારે વર્તવાનું, આ એક જનરોસિટી, હ્યુમિલિટી એમના જીવનની અંદર છે. મુંબઈની અંદર સ્વામીશ્રીને થાપાની ગાંઠનું ઓપરેશન કરાવેલું ને સ્વામી એક સદગૃહસ્થના ઘેર આરામ કરતા હતા. સ્વામીશ્રી બીમાર હતા, મહિના દાડા સુધી લગભગ ત્યાં રોકાયેલા બંગલે. હવે એ વખતે એક સદગૃહસ્થ, સામાજિક રીતે ઘણા પ્રતિષ્ઠિત, એ સ્વામી બાપા પાસે ત્યાં આગળ આવ્યા. લોકોને એમ કે ખબર લે કાઢવા આવ્યા હશે. પણ જેવા સ્વામી પાસે આવ્યા અને શું એમના મનની અંદર ઉભરો ભરાયો છે તો સ્વામીને જેમ તેમ એલફેલ બધું બોલવા લાગ્યા. એ કોઈ પણ સામાન્ય વ્યક્તિ હોય એને પણ એટલો તો વિવેક રહે કે જ્યારે કોઈ બીમાર હોય ને આપણે ખબર કાઢવા ગયા હોય ત્યારે આપણા મનમાં ગમે તેટલું ભૂસું ભરાયું હોય તે વખતે કંઈ કાઢવા ના હોય. એ વ્યક્તિ સાજો થાય પછી જે આપણે રજૂઆત કરવી હોય એ કરાય. પણ એટલો પણ સામાન્ય વિવેક એમના જીવનમાં રહ્યો નહીં અને સ્વામીને બેફામ બધું બોલવા લાગ્યા. સાથે જે સંતો હતા એ બધા એમની દલીલોનો જવાબ આપવા જ્યારે ગયા ત્યારે બાપાએ બધા સંતોને કહ્યું કે રહેવા દો, એમનો ઉભરો ઠાલવી દેવા દો. અને ઘણું બધું સ્વામીશ્રીનું અપમાન એમણે કર્યું અને પછી એમના મનમાં જે કંઈ કહેવાનું હતું એ બધું કહેવાઈ ગયું એટલે પછી નીકળી ગયા. આ વાત ત્યાં પૂરી થતી નથી. પછી તો સ્વામીશ્રીને સારું થઈ ગયું, બાપાનું વિચરણ શરૂ થયું. સ્વામીશ્રી પછી આફ્રિકા 2 વર્ષ પછી પધારેલા. હવે પેલા જે અપમાન કરનાર વ્યક્તિ હતા એ પણ આફ્રિકા કંઈક કામ માટે આવેલા અને સ્વામીશ્રીની સભા હતી ત્યાં આગળ પોતે આવી પહોંચ્યા. તો સ્વામીશ્રીએ પોતે ઊભા થઈને મંચ ઉપર એમને હાર પહેરાવીને સન્માન્યા અને પોતાની બાજુમાં બેસાડ્યા. એટલું નહીં, સ્વામીશ્રી પછી સભામાં બેઠા હતા અને લંડન સત્સંગ મંડળના ચેરમેન CM પટેલ આવ્યા. તો સ્વામી પોતે ઊભા થયા, પેલા જે મહેમાન હતા એમની ઓળખાણ CM પટેલ સાહેબ જોડે કરાવી અને વળી પાછા પોતાના આસને બેઠા. થોડીક વારની અંદર મહેન્દ્રભાઈ બેરિસ્ટર આવ્યા, પૂર્વ આફ્રિકા સત્સંગ મંડળના ચેરમેન. તો સ્વામી વળી પાછા ઊભા થયા. સ્વામીએ પેલા મહેમાનની ઓળખાણ એમની જોડે કરાવી અને વળી પાછા પોતાના આસને બેઠા. એટલું નહીં, એ વ્યક્તિ કંઈક કામ માટે આવેલી પરંતુ એનું કંઈ કામ થતું નહોતું. તો સ્વામી બાપાએ સભાની અંદર દરેકને યથાશક્તિ એમના કાર્યમાં ટેકો આપવા અનુરોધ કર્યો અને એમનું કામ થોડીક વારમાં પૂરું પણ થઈ ગયું. એ સ્વામીની હાકલ પડે પછી કોણ ઝાલ્યું રહે? તો જેણે પોતાનું અપમાન કરેલું એ વ્યક્તિને પણ સ્વામીશ્રીએ પોતે આટલી બધી સહાય કરી અને એમનું કાર્ય કરી આપ્યું. કોઈને ગંધ સુદ્ધા પણ ન આવી કે 2 વર્ષ પહેલા આ વ્યક્તિ સ્વામીશ્રીનું અપમાન કરી ગઈ છે. કોઈ મુખારબિંદ પર ફેરફાર નહીં. આ સ્વામીશ્રીનું સેલ્ફ મેનેજમેન્ટ છે, આ એમની હ્યુમિલિટી છે. 3 પ્રકારના રસ્તા માણસ પ્રતિભાવ આપવામાં અપનાવતો હોય છે. તમારી સાથે કંઈ પણ બન્યું એનું 3 રીતે તમે રિએક્શન આપતા હો છો. વેન ઇટ કમ્સ ટુ ડીલિંગ વિથ અધર્સ there are really only 3 routes we can take. 3 રસ્તા આપણે લેતા હોઈએ છીએ. ફર્સ્ટ, ધ લો રોડ, નીચો રસ્તો, નિમ્ન રસ્તો કયો હોય? વેર વી ટ્રીટ અધર્સ વર્સ દેન દે ટ્રીટ અસ.
આપણી સાથે જે વર્તાવ કરે એના કરતાં પણ ખરાબ વર્તાવ આપણે બીજા સાથે કરીએ તે લો રોડ, નિમ્ન રસ્તો લીધો. ધ મિડલ રોડ વેર વી ટ્રીટ અધર્સ ધ સેમ એઝ દે ટ્રીટ અસ. એણે આપણી જોડે જેવું વર્તન કર્યું એવું આપણે એની સાથે કરીએ, તો એ મધ્યમ રસ્તો. પણ ધ હાઈ રોડ વેર વી ટ્રીટ અધર્સ બેટર ધેન દે ટ્રીટ અસ. પણ આપણી સાથે જેણે વર્તાવ કર્યો હોય એના કરતાં વધારે સારો વર્તાવ એની સાથે. પ્રમુખ સ્વામી મહારાજ હંમેશા આ હાઈ રોડના મુસાફર છે. એવું એમનું સેલ્ફ મેનેજમેન્ટ છે કે જે એમની સાથે વર્તાવ થાય એના કરતાં હંમેશા સારો વર્તાવ એ સામેની વ્યક્તિ સાથે કરતા આવ્યા છે. એકવાર રાજકોટની અંદર સ્વામીશ્રી હતા અને કોઈ એક વ્યક્તિએ સ્વામીશ્રી વિશે, સંસ્થા વિશે ઘણું બધું ખરાબ લખેલું. એ વાંચીને એક ગૃહસ્થ ભક્ત નવીનદાન ગઢવી એને થયું કે આનો જવાબ આપવો જોઈએ. એટલે એમણે પોતે કાગળમાં એનો જવાબ તૈયાર કર્યો. જે કંઈ લખાણ હતું એની સામે એના પોઈન્ટ્સના આધારે એના ખુલાસા, એનું ક્લેરિફિકેશન, આખો સુંદર જવાબ તૈયાર કર્યો. હવે એમની ભૂલ એ થઈ કે બાપા પાસે વેરિફિકેશન કરાવવા આવ્યા કે બાપાને એકવાર બતાવી દઉં, બાપા આવો આમ સણસણતો જવાબ આપણે એમને આપવો છે. અને બાપાને જેવી આમ વાત કરી, સ્વામીએ કાગળ વાંચ્યો નહીં, સ્વામી કે બધું ફાડી નાખો, કે આપણે કાંઈ જવાબ આપવો નથી. પેલા હરિભક્ત કે પણ સ્વામી એણે બિલકુલ બોગસ વાતો લખી છે, અપપ્રચાર કર્યો છે, એકે વાતમાં તથ્ય નથી, સત્ય નથી, તો લોકોના મનમાં ગેરસમજ ઊભી થાય ને. તો આપણે એનું ખંડન તો નહીં પણ એનો જવાબ તો આપવો જોઈએ ને. સ્વામી કે કાંઈ જરૂર નથી, કે આપણે આપણો લીટો લાંબો કરવો, કે કોઈનો ભૂસવો નહીં. અને કાગળ ત્યાં ને ત્યાં ડસ્ટબિનમાં નખાઈ દીધો. જો ધીસ ઇઝ ધ હાઈ રોડ. આ પ્રમુખ સ્વામી મહારાજના મેનેજમેન્ટની અંદર ક્યારેય પણ લો કે મિડલ રોડની વાત નથી. એવું એમનું ઉત્તમ પ્રકારનું સેલ્ફ મેનેજમેન્ટ. આ હ્યુમિલિટી, આ જે નમ્રતા, નમ્રતા એટલે ખાલી નમ્ર થઈને રહેવું નહીં, એનું પોતાની ઉપર અપકાર કરનાર એનું પણ હિત કરવા. જ્યારે ગાંધીનગરમાં વોટર શો પહેલી વાર થયો, જે નચિકેતાની આખી કથા ત્યાં આગળ રજૂ થઈ છે, તો એ વોટર શોની ટીકા કરતો એક લેખ એક લેખિકાએ ત્યાંના સ્થાનિક અખબારની અંદર છાપ્યો. હવે એની અંદર ટીકા કરવાનું શું એને સૂઝ્યું એ આપણને પ્રશ્ન થાય એવું. લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા અને લોકોને એટલો સુંદર સંદેશ એમાંથી પ્રાપ્ત થાય છે. પણ જેને ટીકા કર્યું એના માટે તો કુકૃત્ય કોણ પંડિત? ખરાબ કરવાની અંદર, ખરાબ બોલવાની અંદર તો કોણ પંડિત નથી હોતું? સારું કરવું અઘરું છે, ખોટું કરવું, ખોટું બોલવું, ખરાબ બોલવું એ તો બધાને ફાવે. તો એણે ટીકા નિંદા કરતો બધો આખો લેખ લખ્યો. તો એનો ઉત્તર આપતા આપણા હરિભક્ત રમેશભાઈ દવે એમણે એક સરસ લેખ તૈયાર કર્યો કે આવું જે એણે લખ્યું છે બધું સાવ ખોટું છે, સ્ટેટિસ્ટિક્સ આપ્યા છે પણ ખોટા છે, વિગતો છે પણ ખોટી છે, આવું કંઈ છે જ નહીં, અને વોટર શોની હકીકત આ છે. એવો સરસ લેખ આખો તૈયાર થયો. અને એ લેખ પછી એ આપણા હરિભક્ત એના દ્વારા છપાયો પણ ખરો. વિવેક સાગર સ્વામી બાપા આગળ વાત કરી કે પછી સ્વામી આગળ જ્યારે લેખ વંચાયો ત્યારે સ્વામીએ વાત કરી કે સામેવાળાની છાતીના પાટિયા બેસી જાય એવો આ લેખ લખાયો છે, પણ સ્વામી કે આવું લખવું ન જોઈએ. સ્વામી કે આપણો સિદ્ધાંત નથી. ત્યારે વિવેક સાગર સ્વામી કહ્યું કે સ્વામી, એ વ્યક્તિએ જે કંઈ પણ લખ્યું છે એને સાચી સમજ આપવા માટે આ સ્વામી કે બીજાને સાચી સમજ આપવા માટે આપણે કોઈનું ખંડન શું કરવા કરવું, કે આપણે હંમેશા મંડન કરવું, કદી કોઈનું આપણે ખંડન ન કરવું. તો આ સ્વામીશ્રીના જીવનની અંદર જો આ હ્યુમિલિટી છે, કે કોઈ દિવસ એમના જીવનની અંદર એક સંકલ્પ સુદ્ધા થયો નથી કે આપણે બદલો લઈએ. આ સેલ્ફ મેનેજમેન્ટ વગર શક્ય નથી. માણસ તરત ઢસડાઈ જાય. જ્યારે આવા પ્રહારો થાય ત્યારે સ્થિરતા રાખવી અઘરી પડે. એકવાર પ્રમુખ સ્વામી મહારાજ અમદાવાદમાં હતા અને એક ભાઈ સ્વામીશ્રીને મળવા માટે આવ્યા. એ પહેલાં સત્સંગમાં આવતા હતા પણ સંજોગો વશાત સત્સંગમાંથી નીકળી ગયા. પછી કોઈ બીજી સંસ્થાની અંદર એ જોડાયા. પછી કેનેડા એમને જવાનું થયું. કેનેડાની અંદર આપણા હરિભક્તોના જીવન વર્તન વગેરે જોયું, સેવા સમર્પણ જોયા, અને જે સંસ્થાની અંદર એ જોડાયેલા એમાં પણ ગેરવર્તન બધું જોવામાં આવ્યું હશે. એમને થયું કે હું ખોટી જગ્યાએ અત્યારે આવી ગયો છું, જ્યાં પહેલાં તો તે સાચી જગ્યા હતી. સ્વામીશ્રીના હરિભક્તોને જોઈને એને અંતરદ્રષ્ટિ થઈ. પ્રમુખ સ્વામી મહારાજના તો હરિભક્તો પણ એવા કે સામેવાળાને સત્સંગ કરાવી નાખે. વૃક્ષના પારખા ફળ ઉપરથી, ફળ કેટલું રસદાર છે, કસદાર છે, એની ઉપરથી ખબર પડે ઝાડવું કેટલું જોરદાર હશે. એમાં એને સ્વામીના હરિભક્તો જોઈને પેલા હરિભક્તને જે નીકળી ગયા એને અંતરદ્રષ્ટિ થઈ. બાપા પાસે આવ્યા. સ્વામી આગળ રડતા રડતા વાત કરી કે સ્વામી મહારાજ 30 વર્ષ પાણી માગ્યા. હું આ સંપ્રદાયમાંથી નીકળી અને 30 વર્ષ બીજે ગયો
પણ મને લાગે છે કે મારા 30 વર્ષ પાણીમાં ગયા છે, હવે મારે તમારી પાસે રહીને સેવા કરવી છે. સ્વામી કે આપણા કાંઈ પાણીમાં ગયા નથી વર્ષો, તમે જ્યાં પણ સેવા કરી એ બધી ભગવાન જમા કરશે. જ્યાં પણ આપણે ગયા ત્યાં સેવા તો થઈ છે ને આપણાથી. અને એમ કહીને સ્વામીશ્રી અમને સાંત્વન આપ્યું. જે સંસ્થાની અંદર એ ગયા તે સંસ્થાના સંબંધી કોઈ શબ્દ પણ ઉચ્ચાર્યો નહીં. કોઈ આમ કોલર ઊંચો ના કરે, જો આવું પડ્યું ને મારી પાસે પાછું કે, એ પણ નહીં. કોઈ ગર્વ પણ નહીં, કોઈનું ખંડન પણ નહીં. તો આ સેલ્ફ મેનેજમેન્ટ પ્રમુખ સ્વામી મહારાજનું છે કે એમના જીવનની અંદર આપણને દેખાય. ભાદરાની અંદર એકવાર એક અન્ય સંસ્થાનો ઉત્સવ હતો. એ સંસ્થાએ સ્વામીશ્રી વિશે, આપણી સંસ્થા વિશે ખંડન કરવામાં કશું બાકી રાખ્યું નહોતું. પણ એમના ઉત્સવની અંદર જે એમનો સભા મંડપ હતો, જે એમના ઉતારા હતા, ત્યાં આગળ આવવા જવા માટે રસ્તો એ આપણી જમીનમાંથી બહાર કાઢવો પડે એવું હતું. એટલે એ લોકોએ પૂછાવ્યું કે તમે અમને અમારો જે ઉત્સવ છે ત્યાં આવવા જવા માટે રસ્તો જો કરી આપો તમારી જમીનમાંથી તો અમારે સાનુકૂળતા રહે. તો ત્યાંના સ્થાનિક કોઠારી ધર્મકુંવર સ્વામી એમણે બાપાને ફોન જોડ્યો કે બાપા, આ લોકો આપણી પાસે આપણી જમીનમાંથી એમના ઉત્સવ માટે આવવા જવાનો રસ્તો માગે છે. તો સ્વામીને પૂછ્યું કે આપીએ? સ્વામી કે આપવાનો જોઈએ ને એમાં પૂછવાનું શું હોય, એમને રસ્તો તો આપજો, અને એમના હરિભક્તો આવે ને એમને ઉતારામાં જરૂર હોય તો આપણી રૂમો પણ આપજો ને. સ્વામી કે રસ્તો તો આપવાનો, પણ કદાચ એમને ઉતારામાં રૂમો ખૂટે તો આપણા મંદિરમાં એમના હરિભક્તોને ઉતારવા પણ તમે સગવડ કરી આપજો. તો સ્વામીશ્રીના જીવનની અંદર આ કેટલું જબ્બર સેલ્ફ મેનેજમેન્ટ છે કે ગમે તેવા પ્રસંગો પછી પણ એ કોઈ દિવસ હાલતા નથી. ટેલેન્ટ ઇઝ નેવર ઇનફ પુસ્તકમાં જ જેમ્સ બી મુનિહન આ નામના એક લેખકની સરસ વાત લખવામાં આવી છે. પ્રમુખ સ્વામી મહારાજનું જાણે વર્ણન થતું હોય એવું આપણને મેનેજમેન્ટના પુસ્તકની અંદર લાગે. એનો સંદર્ભ થોડો લાંબો છે, પણ વાંચીએ તો આપણને ખબર પડશે કે સ્વામીશ્રી કંઈક આપણને જે મળ્યું છે એ ખરેખર કેટલી ઉત્તમ વાત મળી છે. મહાદેવ દેસાઈ ઘણીવાર એવું કહેતા કે આપણને આપણા પોતાના જ ઇતિહાસ વિશે કેટલું અજ્ઞાન હોય છે, આપણને આપણી પ્રાપ્તિ વિશે જ કેટલું અજ્ઞાન હોય છે. એમ આપણને પ્રમુખ સ્વામી મહારાજ મળ્યા છે, એમની જોડે રાત દાડો આપણે રહીએ છીએ, પણ એ ખરેખર સ્વામી બાપા કેવા છે એ આપણને આ સંદર્ભ ઉપરથી ખ્યાલ આવે. આ જેમ્સ બી મુનિહન લખે છે કે there is a great cancer working at the integrity and humility of our society. It gets in the way of our efficiency and hampers our success. આપણી હ્યુમિલિટીને, આપણી ઇન્ટેગ્રિટીને કેન્સર લાગી ગયું છે અને એને લીધે આપણી સફળતા રોકાઈ છે. It robs us of the promotions we seek and the prestige we desire. આપણા પ્રમોશનને આ કેન્સર અટકાવે છે, આપણી જે ઈચ્છાઓ છે એને રોકે છે. The great tragedy is that none of us are immune to it automatically. અને મોટા મોટી કરુણાંતિકા ટ્રેજેડી તો એ છે કે આજે આપણને આપણી ઇન્ટેગ્રિટીને કેન્સર લાગ્યું છે, આપણી હ્યુમિલિટીને કેન્સર લાગ્યું છે, એનાથી ઓટોમેટિક કોઈની રક્ષા થવાની નથી. ઈચ ઓફ મસ્ટ વર્ક ટુ ઓવરકમ ઇટ. એને ઓળંગવા માટે આપણે મહેનત કરવી પડશે. અને પછી એમણે લખ્યું કે when we keep score of wrongs committed against us, we reveal a lack of maturity. જ્યારે આપણા મનની અંદર આપણી સાથે જે કંઈ પણ ખોટો વર્તાવ થયો છે એ મનમાં આપણે ઠાંસી રાખીએ છીએ ત્યાં સુધી સમજવું કે આપણે પીઢ થયા નથી, આપણે મેચ્યોર થયા નથી. Those who do not forgive are persons who have not yet learned this truth and they are usually unsuccessful people. જે લોકો ફરગીવ નથી કરી શકતા તો સમજવું કે એ લોકો હજી ઇન્ટેગ્રિટી, હ્યુમિલિટીના પાઠ ભણ્યા નથી અને એ લોકો યુઝ્યુઅલી અનસક્સેસફુલ, તેઓ મોટે ભાગે અસફળ રહી જાય છે. ઇફ યુ વિશ ટુ ઇમ્પ્રુવ ધીસ એરિયા ઓફ યોર લાઈફ, લેટ પીપલ નો થ્રુ યોર એક્શન્સ that you are one who can forgive and forget. This will gain respect for you. તમારી ક્રિયા દ્વારા લોકોને જાણવા દો કે તમે માફ પણ કરી શકો એમ છો, તમે ભૂલી જઈ શકો એમ પણ છો. એને લીધે લોકોને તમારા વિશે રિસ્પેક્ટ થશે, આદર થશે. રિમેમ્બર ધીસ, કમિટિંગ એન ઇન્જરી પુટ્સ યુ બિલો યોર એનિમી. તમે બીજાનું ભૂંડું કરવા માટે જાઓ, કમિટિંગ એન ઇન્જરી puts you below your enemy. Taking revenge only makes you even with him. તમે બીજાનું ભૂંડું કરો તો તમારા દુશ્મન કરતા તમે નીચા થઈ જવાના. તમે રિવેન્જ લીધો, બદલો લીધો
તો સરખે સરખા થઈને ઊભા રહેશો. બટ ફોરગિવિંગ હિમ સેટ્સ યુ એબવ. પણ જો તમે માફ કરો, ભૂલી જાઓ, તો તમારા દુશ્મન કરતા તમે આગળ વધી જવા. તો આ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં કોઈ દિવસ બદલાની વાત નહીં. કેટલી સુંદર હ્યુમિલિટી એમના જીવનની અંદર આપણે જોઈએ છીએ. એકવાર પ્રમુખ સ્વામી મહારાજ અમદાવાદમાં હતા અને હજી તો વોકિંગ પૂરું થયું, બાપાનું સ્નાન કરવાનું બાકી હતું. અને એ વખતે બે સંતો કોઈ અન્ય સંપ્રદાયને સ્વામીશ્રી પાસે આવ્યા અને સ્વામી બાપાને વાત કરી કે અમારે તમને અત્યારે મળવું છે, અર્જન્ટ કામ છે, ઇમ્પોર્ટન્ટ કામ છે. સ્વામીએ કહ્યું કે વાંધો નહીં, મળીએ. સ્વાભાવિક રીતે સ્વામી વોકિંગ કરે, પછી શબાસન કરે, પછી સ્નાન કરે, પૂજા કરે, અલ્પાહાર થાય, પછી મુલાકાતો શરૂ થાય. પણ આ તો હજી સ્વામી નાયા ધોયા પણ નહોતા. વોકિંગ જસ્ટ પૂરું થયું. પેલા કે ના, અમારે અત્યારે તમને મળવું છે. સ્વામી કે વાંધો નહીં, મળીએ. એ લોકોને કંઈક આર્થિક સહાયની જરૂર હતી. કોઈ પ્રોજેક્ટ એમણે શરૂ કરેલો પણ પૂરું થવાની એમનાથી કોઈ પહોંચ હતી નહીં, એટલે સ્વામી પાસે મદદ માટે આવેલા. સ્વામી એમને જોઈતી મદદ બધી જ કરી આપી. એ સંતોને રાજી કર્યા. પછી એ લોકો જ્યારે વિદાય થયા ત્યારે બીજા સંતોએ પૂછ્યું કે બાપા કોણ હતા? સ્વામીએ જે પરિચય આપ્યો તો એમાં સૌને જાણવા મળ્યું કે યોગીજી મહારાજના સમયમાં એ બે સંતોએ સંસ્થાનું ભૂંડું કરવામાં કશું બાકી રાખ્યું નહોતું. પણ સ્વામીએ જે વર્તાવ કર્યો, સ્વામીએ જે મદદ કરી, કોઈ જાણી પણ ન શક્યું કે પ્રમુખ સ્વામી મહારાજનું આપણે આટલું બગાડ્યું છે. ધીસ ઇઝ પ્રમુખ સ્વામી મહારાજ હ્યુમિલિટી. આ સેલ્ફ મેનેજમેન્ટ છે. એનાથી એક ટ્રસ્ટ આપણને સૌને પ્રમુખ સ્વામી મહારાજ વિશે ડેવલપ થાય છે કે આ વ્યક્તિ ક્યારેય આપણું ભૂંડું કરે એવા નથી, બગાડે એવા નથી. અને એટલા માટે આપણે બધા જ એમને સમર્પિત થઈ ગયા છે. અને હ્યુમન મેનેજમેન્ટ એની મેતે ઇન્સ્ટન્ટેનિયસ અને એકદમ સાહજિક રીતે ઇઝીલી એ બધું ચાલે છે. તો આ સેકન્ડ થિંગ એ હતી સેલ્ફ મેનેજમેન્ટની અંદર, એ છે હ્યુમિલિટી. એન્ડ થર્ડ વન એ છે સ્ટેબિલિટી. જે વ્યક્તિ પોતાને સ્ટેબલ ન રાખી શકે, એ વ્યક્તિ કેવી રીતે પોતાની જોડે રહેનારાને સ્ટેબલ રાખી શકે? આ પ્લેટફોર્મ એ સ્થિર ના હોય, એની ઉપર સંવાદ ભજવનારો કંઈ સ્થિર રહી શકે કોઈ દાડો? આ પ્લેટફોર્મમાં જેમ ઊંચું નીચું થતું હોય તો એની ઉપર જે ઊભો રહ્યો એ ઊંચો નીચો થયા કરે કે ના થયા કરે. તો જે લીડર છે પોતે સ્ટેબલ ના હોય તો એને અનુસરનારા સ્ટેબલ કેવી રીતે રહી શકે? તો હ્યુમન મેનેજમેન્ટ માટે સેલ્ફ મેનેજમેન્ટની અંદર સ્ટેબિલિટી પણ ત્રીજી મૂકવામાં આવે છે. મોલિયરે નામના એક ફિલોસોફર એવી વાત લખી છે કે મેન આર એલાઇક ઇન ધેર પ્રોમિસીસ. બધા માણસો વાયદાની અંદર એક સમાન હોય છે. વાયદા બધા કરી શકે. તું મને મળજે ને 5 વાગે, હું આવીને ઉભો જ રહ્યો હોઈશ ત્યાં આગળ. મેન આર એલાઇક ઇન ધેર પ્રોમિસીસ. ઇટ ઇઝ ઓનલી ઇન ધેર ડીડ્સ ધેટ દે આર ડિફર. કેવળ જ્યારે કામ કરવાનું આવે ને ત્યારે જ બધા ડિફરન્સ ઊભા થાય છે. કોણ મોટો કોણ નાનો બધું ત્યારે પરખાય. ધ ડિફરન્સ ઇન ધેર ડીડ્સ ઇઝ સિમ્પલ. પીપલ ઓફ કેરેક્ટર ડુ વોટ ઇઝ રાઇટ રિગાર્ડલેસ ઓફ ધ સિચ્યુએશન. જે ચારિત્ર્યવાન માણસ છે એ ક્યારેય હલબલી જતો નથી. એ સિચ્યુએશન ગમે તેવી આવે પણ એ જે કરવાનું છે એ જ કરે છે. આ સ્ટેબિલિટી. તમારા જીવનમાં ગમે તેવા પ્રસંગો આવે પણ તે વખતે તમે હાલો નહીં, અને જે કરવાનું છે એ તમારાથી થાય તો સમજવાનું કે તમે સેલ્ફ મેનેજમેન્ટ કર્યું. પણ સંજોગોના તમે શિકાર બની જાઓ, તમે સંજોગોના ગુલામ બની જાઓ તો સમજવાનું કે તમારી જાત ઉપર તમારો કાબુ નથી. તો સેલ્ફ મેનેજમેન્ટની અંદર આ સ્ટેબિલિટીમાં 6 વસ્તુઓ ગણવામાં આવે છે કે કન્વિક્શન્સ આર સ્ટ્રોંગર દેન ફિયર્સ. ભય કરતા તમારું કન્વિક્શન એ વધારે મજબૂત હોય તો સમજવું કે સ્ટેબિલિટી છે, સેલ્ફ મેનેજમેન્ટ છે. કન્વિક્શન્સ આર સ્ટ્રોંગર દેન ફિયર્સ. બીજી વાત, વિઝન ઇઝ ક્લિયરર દેન ડાઉટ્સ. શંકાઓ કરતા, સંશયો કરતા તમારું વિઝન એ હંમેશા સ્પષ્ટ હોય તો એ સેલ્ફ મેનેજમેન્ટ છે, એ સ્ટેબિલિટી છે. વિઝન ઇઝ ક્લિયરર દેન ડાઉટ્સ. ત્રીજી વસ્તુ છે સ્પિરિચ્યુઅલ સેન્સિટિવિટી ઇઝ લાઉડર દેન પોપ્યુલર ઓપિનિયન. લોકોની અંદર વાહ થાય એના કરતા સ્પિરિચ્યુઅલ સેન્સિટિવિટી, ખરેખર આધ્યાત્મિક રીતે મારે શું કરવા જેવું છે એ અગત્યનું, એ લાઉડર હોવું જોઈએ. તો એ સેલ્ફ મેનેજમેન્ટ છે, એ સ્ટેબિલિટી છે. સ્પિરિચ્યુઅલ સેન્સિટિવિટી ઇઝ લાઉડર દેન પોપ્યુલર ઓપિનિયન. ચોથી વસ્તુ છે સેલ્ફ એસ્ટીમ ઇઝ ડીપર દેન સેલ્ફ પ્રોટેક્શન. પોતાના બચાવની વાત નહીં, સેલ્ફ એસ્ટીમ ઇઝ ડીપર દેન સેલ્ફ પ્રોટેક્શન. ધીસ ઇઝ ધ સ્ટેબિલિટી અને આ સેલ્ફ મેનેજમેન્ટ.
પાંચમી વસ્તુ, એપ્રિશિએશન ફોર ડિસિપ્લિન ઇઝ ગ્રેટર દેન ડિઝાયર ફોર લેઝર. શાંતિથી સુખ સુવિધામાં પડ્યા પાથર્યા રહેવા કરતા એપ્રિશિએશન ફોર ડિસિપ્લિન, કડક શિસ્ત માટેનો આદર, એ અગત્યનું છે સ્ટેબિલિટીમાં. અને રાઇટ એક્શન્સ આર મોર રોબોસ્ટ ધેન રેશનલાઇઝેશન. તમારી બુદ્ધિને પ્રાધાન્યતા નહીં, પરંતુ રાઇટ એક્શન્સ આર મોર રોબોસ્ટ ધેન રેશનલાઇઝેશન. આનું નામ કહેવાય સ્થિરતા, સ્ટેબિલિટી. એ સેલ્ફ મેનેજમેન્ટ. માણસના જીવનમાં કેવું થાય છે, એ પોતાના કન્વિક્શન, એ સામે ભય આવે ને ત્યાં છોડી દે છે. કન્વિક્શન એ સ્ટ્રોંગ નથી રહેતું ફિયર કરતા, કે લોકો શું કહેશે, લોકોને કેવું લાગશે, લોકો મારા વિશે શું ધારશે. એને લીધે પોતે પોતાની જે માન્યતા હોય એને છોડી દે. પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર હંમેશા કન્વિક્શન એ સ્ટ્રોંગ રહ્યું છે. કોઈ દિવસ એ પોતે ભયને તાબે થયા નથી. ગમે તેને જે લાગવાનું એ લાગે, પણ મારો જે સિદ્ધાંત છે એ પ્રમાણે હું કરીશ. સ્વામીશ્રી પોતે એકવાર વિદ્યાનગર પધારવાના હતા. એનું કારણ એટલું હતું કે ચારુતર વિદ્યામંડળના અધ્યક્ષ અને તે વખતના ફાઇનાન્સ મિનિસ્ટર એચ.એમ. પટેલ, એમનો એક વિચાર હતો કે આપણે વિદ્યાનગરમાં મોટી હોસ્પિટલ અને એક મેડિકલ કોલેજની સ્થાપના કરવી. અને એના માટે એમણે પોતે બાકરોલ ગામના ચરાની અંદર એક હોસ્પિટલ બનાવવાનું નક્કી કરેલું. અને હોસ્પિટલની ખાતવિધિ પ્રમુખ સ્વામી મહારાજના જ હસ્તે થાય એવી એમની પ્રબળ ઈચ્છા. બાપાને આમંત્રણ આપ્યું, બાપા એમની વિનંતી સ્વીકારી પણ ખરી. અને સ્વામીશ્રીએ ખાતવિધિમાં પધારવા માટે આગલા દિવસે વિદ્યાનગરમાં છાત્રાલય આપણું છે ત્યાં પહોંચી ગયા. બીજા દિવસે ખાતમુહૂર્તના દિવસે સ્વામીએ કેટલાક યુવકોને કહ્યું કે તમે આગળ જઈને બધી આપણી મર્યાદા પ્રમાણે વ્યવસ્થા ગોઠવી દેજો અને અમે સ્થળ ઉપર સમયસર આવી જઈશું. તો યુવકો બધા ત્યાં આગળ પહોંચ્યા. હવે ત્યાં આગળ વ્યવસ્થા એવી રાખેલી, 2-2.5 ફૂટ ઊંચું સ્ટેજ હતું, એની ઉપર ભારતીય બેઠક વ્યવસ્થા, એટલે કે ગાડલા ઉપર બધા બેસે એ રીતે ગોઠવણ કરવામાં આવેલી. પણ ગાડલા નીચે જે જાજમ પાથરેલી કાર્પેટ હતી, એ કાર્પેટ એ સ્ટેજ ઉપરથી નીચે ઉતરી અને લોકો બેસવાનો ત્યાં 20-25 ફૂટ અંદર જતી હતી. એટલે આ બધા છાત્રાલયના યુવકોએ એ વખતે ચારુતર વિદ્યામંડળના સેક્રેટરી અને આપણા હરિભક્ત મણિભાઈ પટેલ એમને વાત કરી કે પ્રમુખ સ્વામી મહારાજ અહીંયા આવશે ને તો આ ચલાવી નહીં લે, કારણ કે આ જે કાર્પેટ સ્ટેજ ઉપર પાથરી છે એ જ કાર્પેટ સળંગ એ છેક શ્રોતા વર્ગમાં જાય છે. અને શ્રોતા વર્ગમાં તો બધા મહિલાઓ પણ પોતાનું સ્થાન લેશે. એટલે આ સાંપ્રદાયિક રીત પ્રમાણે યોગ્ય નથી, આમાં કંઈક ફેરફાર કરો. મણિભાઈ પટેલ મૂંઝાયા, કારણ કે વિદ્યાનગર આણંદના મોટા મોટા પ્રિન્સિપાલ, મોટા મોટા પ્રોફેસરો, ઉદ્યોગપતિઓ, રાજકીય નેતાઓ બધા ત્યાં આગળ આવીને બેઠા હતા. કારણ કે એચ.એમ. પટેલનો સમારંભ હતો, એણે જેટલા આમંત્રણ આપ્યું તો બધા આવ્યા હતા. એ બધાની હાજરીમાં આવો ફેરફાર કરવો બેઠક વ્યવસ્થામાં, એમને થયું કે આ કેવી રીતે શક્ય બને. કદાચ ફેરફાર કરીએ તો લોકોના ગળે આ વાત ઉતરે ના ઉતરે, કોઈ પાછા ટીકાય કરે કે આવા હું બધા નિયમ ધર્મ રાખવા આમ છે તેમ છે. એટલે એમને લાગ્યું કે આ જેમ છે એમ બધું બરાબર છે. હજી આ અવઢવ હતી એમાં સ્વામી બાપા પોતે પહોંચ્યા. અને સ્વામીશ્રી પોતે ગાડીમાંથી નીચે ઉતર્યા. એચ.એમ. પટેલ અને બીજા બધા મહાનુભાવો એમણે સ્વામી બાપાનું અભિવાદન કર્યું અને સ્વામીને આમ સ્ટેજ તરફ લઈ ગયા. સ્વામી સ્ટેજના પગથિયે પહોંચ્યા અને એક નજરમાં જ બધી પરિસ્થિતિ પામી ગયા. અને સ્વામી બાપાએ તરત જ યુવકોને કહ્યું કે તમે બધા વહેલાઈને વ્યવસ્થા શું કરી? આ આપણી સાંપ્રદાયિક મર્યાદા પ્રમાણે વ્યવસ્થા છે. યુવકોએ કહ્યું સ્વામી બાપા અમે તો વાત કરી પણ કંઈ શક્ય થાય એવું લાગતું નથી ફેરફાર. સ્વામી કે શું ફેરફાર શક્ય ના થાય? અને સ્વામી પોતે જાતે એ ગાદલા નીચેના પાથરણા કાઢીને બધું વ્યવસ્થિત કરવા માંડ્યા. અને એચ.એમ. પટેલ બધા તો જોઈ રહ્યા કે આ સ્વામી બાપા શું કરે. પછી બધા યુવકો મંડી પડ્યા અને જે કંઈ આપણી મર્યાદા પ્રમાણે બધી વ્યવસ્થા થઈ. પણ પરિસ્થિતિ એવી હતી કે કોઈ પણ વ્યક્તિ ચલાવી લે કે અત્યારે આવો ફેરફાર કરીશું તો લોકો શું બોલશે આપણા માટે. ગમે તે વ્યક્તિને સંકોચ થાય, બીક લાગે, પરંતુ કન્વિક્શન્સ આર સ્ટ્રોંગર દેન ફિયર્સ. સ્વામીશ્રી હંમેશા સ્ટેબલ હોય છે. જે સિદ્ધાંત છે સત્ય છે, એને કોઈ ભયથી ડગાવી શકતા નથી. તો એ સ્વામીએ પોતે ત્યાં આગળ વ્યવસ્થા જુદી કરાવી. કોઈ પણ પ્રકારની બાંધછોડ એ સ્વામીએ કરી નહીં. કોઈની શેષ શરમમાં પણ એ પોતે દબાયા નહીં. આ સ્વામીનું સેલ્ફ મેનેજમેન્ટ છે કે ગમે ત્યાં દુનિયાની અંદર જાય પણ એમનું જે કન્વિક્શન એમાં કોઈ ફેરફાર થતો નથી. પ્રમુખ સ્વામી મહારાજ 24 જૂન 1995ના દિવસે અમેરિકામાં ત્યાં આગળ વિદ્યાનગરની અંદર હતા. અને એ વખતે અમેરિકાથી એક ગુણભાવીનો ફોન આવ્યો. એ ગુણભાવી
સજ્જનની ઈચ્છા એવી હતી કે એમના ઘેર એક લગ્ન પ્રસંગ હતો, એમાં BAPSના આપણા સ્વયંસેવકો પીરસવા વગેરેની સેવા માટે આવે. એટલે એ બાબતે સ્વામીને એમણે જણાવ્યું. ત્યારે સ્વામીએ એમને સ્પષ્ટ કહ્યું કે અમારા સ્વયંસેવકો તમારા લગ્ન પ્રસંગે આવશે, પણ તમારા જમણવારમાં ખાવા પીવાનું કેમનું છે? એમાં જો દારૂ માંસ હશે તો એ અમારા યુવકોને ફાવશે નહીં અને એવો વ્યવસ્થા કરી શકશે નહીં. માટે તમારે જો સેવામાં બોલાવવા હોય તો મર્યાદા પ્રમાણે ખાવા પીવાનું હોય તો અમે અમારા સ્વયંસેવકોને મોકલીશું. સ્પષ્ટ સ્વામીએ ત્યાં કહી દીધું. કન્વિક્શન્સ આર સ્ટ્રોંગર દેન ફિયર્સ. એ લબ્ધ પ્રતિષ્ઠ ગુણભાવી હતા. કોઈ પણ વ્યક્તિ ચલાવી લે કે આનું આપણે હવે થોડુંક સાચવી લઈએ તો આપણને આગળ જતા ઉપયોગી થશે, મદદરૂપ થશે, એ કાંઈ જ નહીં. કન્વિક્શન જે છે એની અંદર કોઈ ફેરફાર નહીં. આ સ્વામીનું સેલ્ફ મેનેજમેન્ટ છે. તો એ અહીંયા વાત કરી. બીજું, સ્વામીશ્રીના જીવનની અંદર આપણને ગમે તેવા સંજોગોમાં આની અંદર કોઈ ફેરફાર થયેલો એ દેખાતો નથી. એકવાર સ્વામી કલકત્તામાં તારીખ 4/4/1996 દિવસે બોલેલા કે ભગવાન જે કંઈ પણ વાત કરે ને આપણા હિત માટે જ કરતા હોય છે. મોટા મોટા માણસો અમને કહે છે કે તમે આવી મર્યાદાઓ સાધુની રાખીને જશો અને ફરશો તો તમારું લાંબુ નહીં ચાલે, કારણ કે અત્યારે રાજ એ લોકોનું છે, એ લોકોની મહત્તા સમાજમાં વધે છે. માટે તમારી આ મર્યાદાઓ એને લઈને તમે દુનિયામાં ફરશો ને તો તમારું કાંઈ લાંબુ નહીં ચાલે. ત્યારે સ્વામી બાપાએ કહ્યું કે અમે લોકોને કહીએ છીએ કે ચાલશે ત્યાં સુધી ચલાવીશું, નહીં તો ખૂણામાં બેસીને ભજન કરીશું, પણ શ્રીજી મહારાજનો સિદ્ધાંત અમે મૂકીશું નહીં. તો જો આ કન્વિક્શન્સ આર સ્ટ્રોંગર દેન ફિયર્સ. બાકી ભલભલા આવા સૂચનોમાં ફંગોળાઈ જાય કે મળો આ લોકોની વાત સાચી છે, અડધી વસ્તી તો એ લોકોની છે અને એમાં આપણું કેટલું હાલે. કાંઈ નહીં, ભગવાને કહ્યું છે બરાબર છે. મોટા મોટા સાહિત્યકારોએ, મોટા મોટા મંત્રીઓએ પ્રમુખ સ્વામી મહારાજના નિયમ બાંધછોડ માટે વાતો કરી છે, પણ સ્વામી અત્યાર સુધી કોઈ દિવસ એમાં મચક આપી નથી. તો એ સ્વામીશ્રીનું સેલ્ફ મેનેજમેન્ટ છે કે લોકોના અભિપ્રાયોના પવનથી સ્વામી ક્યારેય ફરતા નથી અને ફેરવાતા નથી. 23/6/2008 દિવસે સ્વામીશ્રી સારંગપુરની અંદર બોતલેલા કે સાચી વાત હોય તેની દ્રઢતા રાખવી અને સાચું જ કરવું. સાચું કરતા ભલે ફેલ જઈએ તો પણ વાંધો નથી, પણ જે સાચું હોય આપણે કરવું. તો આ કન્વિક્શન્સ આર સ્ટ્રોંગર દેન ફિયર્સ એ સ્વામીના જીવનમાં સ્પષ્ટપણે આપણને દેખાય છે. બીજી વાત, જેના જીવનમાં સેલ્ફ મેનેજમેન્ટ હોય, સ્ટેબિલિટી હોય, એ શું કરે? તો વિઝન ઇઝ ક્લિયરર દેન ડાઉટ્સ. ગમે તેવી શંકાઓ લોકો નાખે એના મનમાં, ગમે તેવા સંશયો પેદા લોકો કરવા જાય, પણ પોતાનું જે વિઝન હોય, જે દૂરંદેશી દ્રષ્ટિ હોય, એમાં કોઈ ઓટ ના આવે, એ ફંગોળાઈ ના જાય. સ્વામીના જીવનની અંદર પણ એવા પ્રસંગો અનેક દેખાય છે કે જેમાં એમની સ્ટેબિલિટી, મેન્ટલ સ્ટેબિલિટીનું દર્શન થાય. 1985 ગુણાતીતાનંદ સ્વામીનો દ્વિશતાબ્દી ઉત્સવ કરવાનો હતો. 59 દિવસનો ઉત્સવ હતો, 59 ડેઝ. આ પ્રમુખ સ્વામી મહારાજનું જ ગજ, આટલા ઉત્સવો લાંબા કરવા, બાકી બીજો તો લાંબો થઈ જાય, પોતે લાંબો થઈ જાય ઉત્સવ કરતા કરતા. 59 દિવસનો ઉત્સવ કર્યો, એ કંઈ ખાવાના ખેલ છે? હજારો માણસો આવે છે, એ માણસોને જમાડવાના, એ માણસોની વ્યવસ્થાઓ કરવાની, ઉતારાની વ્યવસ્થાઓ કરવાની. હજારો સ્વયંસેવકોને 60 દિવસ સુધી તમારા ઘેર એક દાડો લગ્ન હોય, જો 50 જણા બીજા દાડો રોકાઈને વાત કરે તમારે બીપી વધી જાય. બોલો, આ 50 જણા રોકાશે અને એ કહે ના અહીંયા સારું જ આવ્યા છે, થોડુંક ફરી આવીએ લંડનમાં, અઠવાડિયું ધામો નાખે તો 50 જણને અઠવાડિયા માટે રમાડવા જમાડવા તો એ ભારે પડે. તો આ તો હજારો માણસોને 60 દિવસ સુધી રમાડવા જમાડવા. પણ સ્વામી બાપા એવા બધા ઉત્સવ કરે, આખી લોકોની ઉત્સવ ઉજવવાની દ્રષ્ટિ બદલી નાખી. કોઈને વિચારે ના કે આટલો લાંબો ઉત્સવ કરવો, અને ઉત્સવ એટલે ખાલી ભેગા થઈને છૂટા પડવું. અદ્ભુત પ્રદર્શનો, આકર્ષક દરવાજાઓ, કેટલા સુંદર સભા મંડપો, એની અંદર જે કાર્યક્રમો થાય કે એવી રીતે ઉત્સવ કરવા એ પ્રમુખ સ્વામી મહારાજે દુનિયાને શીખ્યું. અહીંયા પણ CFI થયેલો 1985 કેટલો અદ્ભુત ઉત્સવ, કોઈને વિચાર ન આવે લંડનની ધરતી ઉપર આ કરવું. બોલ, આ વિઝન છે બધા પ્રમુખ સ્વામી મહારાજના, પણ એમાં ઘણા ડાઉટ્સ આવે, પણ સ્વામીએ કાર્યો મૂક્યા નથી. તો આ 1985 ઉત્સવ 59 ડેઝ સુધીનો હતો. પણ હવે એ વખતે વરસાદ ખેંચાયો, અષાઢ મહિનામાં વરસાદ પડ્યો નહીં, શ્રાવણ આખો કોરો ગયો, અને ચારે બાજુથી લોકો સ્વામી બાપાને કહે કે તમે 59 દિવસનો ઉત્સવ લઈને બેઠા છો, પરંતુ પાર વગરની તકલીફ ઊભી થશે, વરસાદ 2 મહિના ગયા હજી પડ્યો નથી, શું કરશો તમે? અને સંતોને પણ થયું કે આ વરસાદ ખેંચાયો છે, વ્યવસ્થાઓ કેમની કરવી? એટલે એની મિટિંગ થઈ, અને મિટિંગની અંદર પછી બધાએ એવો મત મૂક્યો કે આપણે આ ઉત્સવ છે 59 દિવસની જગ્યાએ 4 દિવસનો કરવો.
અને જે કંઈ સેવાઓ આવી છે અનાજ વગેરેની, તો એ અનાજ 4 દિવસમાં જેટલું વપરાય એટલું વપરાય, બાકીનું બધું સદાવ્રતોમાં પછી આપણે આપી દેવું. અને પ્રમુખ સ્વામી મહારાજ આગળ આ પ્રસ્તાવ સમાજના પ્રતિષ્ઠિત માણસો, પછી બીજા બધા જે કંઈ મહાનુભાવો સંતો વગેરે દ્વારા રજૂ થયો, બધાનું સ્વામીએ સાંભળ્યું. પછી સ્વામીએ કહ્યું કે ઉત્સવ આપણે 59 દિવસનો રાખીએ. કે અમે રોજ શ્રીજી મહારાજને પ્રાર્થના કરીએ છીએ કે વરસાદ પડે, અને શ્રીજી મહારાજ વરસાદ પાડશે. માટે આપણે ઉત્સવ કાંઈ ઘટાડવો નથી, ઉત્સવ જેમ છે એમ આપણે રાખીએ. અને સ્વામીશ્રી આ નિર્ણય આપ્યો. સ્વામીએ વાત કરી એટલે બધાએ પછી સ્વીકારી. અને ભાદરવાની અંદર જે ભાદરવો ભરપૂર કહે છે એમ થયું, વરસાદ વ્યવસ્થિત પડ્યો અને ચારે બાજુ લીલા લહેર થઈ ગઈ. 59 દિવસનો ઉત્સવ પણ રંગે ચંગે ઉજવાયો, કોઈને લેશ પણ તકલીફ પડી નહીં. અને આજે પણ એ ઉત્સવ બધાની સ્મૃતિમાં જડાયેલો છે. આ વિઝન ઇઝ ક્લિયરર ધેન ડાઉટ્સ. દુનિયાભરના માણસો શંકા કરતા હતા કે ઉત્સવ ના થાય, શક્ય જ નથી. પણ પ્રમુખ સ્વામી મહારાજનું આ વિઝન બરકરાર અને ઉત્સવ એમણે ઉજવી બતાવ્યો. એકવાર આપણે એક હરિભક્ત રમેશભાઈ રાવલ, એ પોતે લાલ દરવાજાના બસ સ્ટેન્ડ ઉપર ઊભા હતા. અને એ વખતે ગુજરાતના એક સમયના મુખ્યમંત્રી બાબુભાઈ જશભાઈ પટેલ એ પણ ત્યાં હતા. એ બાબુભાઈ જશભાઈએ આપણા હરિભક્તને કહ્યું કે આ પ્રમુખ સ્વામી આટલો મોટો ઉત્સવ લઈને બેઠા છે, પણ મોકૂફ રાખે તો સારું. પેલા હરિભક્તે કેમ આમ કહો છો? તો કે વરસાદ ખેંચાયો છે અને એમાં ઉત્સવમાં કેટલી તકલીફ પડે. તો હરિભક્ત આમ નિધડકપણે કહ્યું વરસાદ પડવાનો છે. બાબુભાઈ કહી ગયા કે આટલા ઉત્સાહથી કેફથી વિશ્વાસથી બોલે છે, આવો યાર જ્યોતિષી છે શું કે? એટલે એમણે પૂછ્યું તમે કેમ આટલા વિશ્વાસથી કહો છો કે વરસાદ પડવાનો છે? કે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું છે. કે હરિભક્તે શું કીધું? કે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું છે એટલે વરસાદ પડશે. અને વરસાદ પડ્યો. એ બાબુભાઈ જસભાઈ પટેલ આપણા ઉત્સવની અંદર આવ્યા હતા. અને ઉત્સવની અંદર એમના પ્રસંગ સભામાં સ્ટેજ ઉપરથી કહેલો કે મને શંકા હતી કે પ્રમુખ સ્વામી મહારાજ ઉત્સવ મોકૂફ રાખે તો સારું, પણ એ વખતે મને પ્રમુખ સ્વામી મહારાજના હરિભક્તે આટલા વિશ્વાસપૂર્વક વાત કરેલી, તો પ્રમુખ સ્વામી મહારાજનો વિશ્વાસ કેટલો છે કે એના હરિભક્ત પણ વિશ્વાસથી છલકાઈ જાય છે. આ પ્રસંગે એમણે ત્યાં સ્ટેજ ઉપરથી રજૂઆત કરી. તો વિઝન ઇઝ ક્લિયરર ધેન ડાઉટ્સ. અહીંયા લંડનનું મંદિર બંધવાનું હતું અને એ વખતે ઘણી બધી મંદી હતી અને ઘણા બધા પ્રમુખ સ્વામી મહારાજને સલાહ આપે. કોઈ મદદ ન કરે, પૈસા ન આપે, સલાહ આપે બધા ઉદ્યોગપતિઓ આવીને કે તમે છે ને આમ તબક્કાવાર મંદિર કરો. કે પહેલા મંદિર, પછી હવેલી, પછી આ, પછી તેમ, કે ફેઝ વાઇઝ બધું કામ કરો. બીજા કેટલાક કે થોડુંક પાછું ઠેલો કે. અને આ રીતે બધી સ્વામી બાપા આગળ વાતો થાય. પરંતુ પ્રમુખ સ્વામી મહારાજ એ વખતે બોલેલા કે મને મારા લંડનના હરિભક્તોનો વિશ્વાસ છે કે બજારમાં વેચાઈ જશે પણ મંદિર કરશે, માટે આપણે કાંઈ ફેસ કરવા નથી. આ મંદિર એમણે જે તારીખ નક્કી તે તારીખે કર્યું. જો વિઝન ઇઝ ક્લિયરર ધેન ડાઉટ્સ. કેટલા લોકો, અને આ જે લોકો વિચારો આપનારા કોઈ સામાન્ય નતા, મોટી કંપનીઓ ચલાવનારા ઉદ્યોગપતિઓ કહેતા કે તમે આ નહીં પૂરું કરી શકો મંદિર. પ્રમુખ સ્વામી મહારાજ કે ના, એ મંદિર થશે. અને મંદિર થયું. તો આ પ્રમુખ સ્વામી મહારાજનું સેલ્ફ મેનેજમેન્ટ, સ્ટેબિલિટી. કોઈના પણ અભિપ્રાય, આપણે તો 2-4 જણા કહે ને એમાં આપણે ઠરડાઈ જઈએ. બોલો, તમે ઉપવાસ કર્યો હોય દેવશયની એકાદશીનો, સાસી મહારાજની આજ્ઞાનો, આવતા શુક્રવારે છે, પણ એ તમે ઉપવાસ કર્યો અને તમને એમ 8 વાગે એક જણ કહે કે હારું ઉપવાસને લીધે એસિડિટી થઈ જાય એવું લાગે છે. કે 9 વાગે બીજું આવીને કહે કે આ ઉપવાસને લીધે બીપી આગુ પાછું થાય એવું લાગે છે. કે 10 વાગે ત્રીજું આવીને કહે કે ઉપવાસને લીધે થોડુંક આમ શરીરની અંદર આ તકલીફ થાય એવું લાગે. 11 વાગે તો ફરાર કરવા ગોઠવાઈ ગયો હોય. બોલો, હા 3 જણા આમ શંકા નાખે ને ત્યાં તો સીધો પ્યાલા ઘટઘટાવા મંડી પડ્યો શરબતના. હોય તો આપણું વિઝન એ આપણા ડાઉટથી ફરી જાય છે. પ્રમુખ સ્વામી મહારાજ આખી દુનિયા સામે આવીને કહેતો હોય એમણે જે વિચાર્યું છે તો કેટલા એ પોતે સ્ટેબલ છે અને કેટલા સેલ્ફ મેનેજમેન્ટની અંદર કરી શકે છે, તો એ આપણને એમના જીવનમાં દેખાય. દિલ્હીનું અક્ષરધામ એમણે જે તૈયાર કર્યું એ પણ એમના સેલ્ફ મેનેજમેન્ટનું એક ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત છે. દિલ્હીમાં સત્સંગ કેટલો આપણો, ગણ્યા ગાંઠ્યા 5-10 કુટુંબો, એટલે કે આમ 40-50 હરિભક્તો. અને દિલ્હીની અંદર જમીન લેવી એટલે ડોક્ટર સ્વામી કહે છે કે ચંદ્રલોક ઉપર કદાચ જમીન મળે પણ દિલ્હીમાં ન મળે. બોલો, એટલી બધી પ્રોસિજર્સ લાંબી. કોઈ આપણો સત્સંગ સમુદાય નહીં, ત્યાં આગળ કોઈ ઓળખાણ પીછાણ નહીં. પણ પ્રમુખ સ્વામી મહારાજે એક વિઝન, પોતાના ગુરુની આજ્ઞા કે મંદિર યમુના કાંઠે કરવું છે, શુભ સંકલ્પ છે, યોગી બાપા જે બોલ્યા હતા એ એમનું વિઝન, પોતાનું વિઝન કર્યું. અને પ્રમુખ સ્વામી મહારાજે તજવીજ શરૂ કરી. 32 વર્ષ સુધી
બધા ના પાડે કે સ્વામી તમે યમુના કિનારાનો સંકલ્પ છોડી દો, બીજી જગ્યાએ આપણને જમીન મળે છે. બાપા કે ના, યોગીજી મહારાજની વાત હતી યમુના કાંઠે મંદિર કરવું. બીજી કેટલી જમીનો મળતી હતી, અહીંયા જમીન નહીં મળે એ માટે પણ લોકો કહેતા હતા. પણ પ્રમુખ સ્વામી મહારાજને કોઈ ડાઉટ સ્પર્શી શક્યા નહીં. 32 વર્ષ સુધી એમણે પોતે શ્રદ્ધા રાખી, કાર્ય કર્યું, અંતે જમીન પ્રાપ્ત થઈ અને એની અંદર આવું ભવ્ય અક્ષરધામ એમણે બાંધ્યું. એ અક્ષરધામના પહેલા જે મંદિર થયું, એ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવ વખતે મનમોહનસિંહ આવેલા, અડવાણીજી આવેલા, નરેન્દ્ર મોદી આવેલા. એમાં નરેન્દ્ર મોદીએ વાત કરી કે યોગીજી મહારાજે પ્રમુખ સ્વામી મહારાજના ગુરુ 32 વર્ષ પહેલા સાહજિક રીતે બોલી ગયા કે આપણે મંદિર યમુના કાંઠે કરવું છે, પરંતુ 32 વર્ષ સુધી ગુરુના મુખમાંથી નીકળેલી એક આવી નાની અમથી વાતને પણ પોતાનું વિઝન બનાવી, પોતાનું મિશન બનાવીને પકડી રાખે એ શિષ્ય પ્રમુખ સ્વામી મહારાજને પણ ધન્યવાદ છે. ગુરુને તો ધન્યવાદ છે, પણ આવા શિષ્ય ક્યાં કે ગુરુના એક શબ્દને, એક વાક્યને પોતાનું મિશન, પોતાનું વિઝન બનાવી 32 વર્ષ સુધી અડીખમ અણનમ રહી અને કાર્યને પાર પાડે. તો આ સ્ટેબિલિટી છે. આ વિઝન ઇઝ ક્લિયરર ધેન ડાઉટ્સ. એ સ્વામીના જીવનમાં આપણે જોઈએ છીએ. આ એમનું સેલ્ફ મેનેજમેન્ટ. ભલભલા હાથમાં લીધેલા કામો મૂકી દે, પ્રમુખ સ્વામી મહારાજને પકડી રાખ્યા. સ્પિરિચ્યુઅલ સેન્સિટિવિટી ઇઝ લાઉડર ધેન પોપ્યુલર ઓપિનિયન. લોકોની વાહવાન જ્યારે આવે ને, ત્યારે ભલભલા માણસો પોતાની આધ્યાત્મિકતાને અભરાઈએ ચડાવી દે. લોકોની અંદર જ્યારે પોતાની વાહવા થવાની નોબતો વાગે, એક બાજુ એ વાત હોય, બીજી બાજુ પોતાના સિદ્ધાંતની વાત હોય, માણસ પોપ્યુલર ઓપિનિયન બાજુ ઢળી જ પડે. આ લોકનો પ્રવાહ આપણને એ કહે છે કે ભલભલા પોતે વેન વી આર ઇન રોમ વી શુડ બી રોમન. જ્યારે આપણે રોમમાં ત્યારે રોમનની જેમ જેવું રહેવું, અમેરિકામાં ત્યારે અમેરિકનની જેમ. એ વખતે જે પાણીએ મગ ચડતા એ પાણીએ ચડાવી દેવા કે એમ. તો પોપ્યુલર ઓપિનિયન, લોકાભિપ્રાયની નીચે માણસ પોતાની સ્પિરિચ્યુઅલ સેન્સિટિવિટી મૂકી દે. પણ સ્વામીના જીવનમાં એ પણ નહીં. હંમેશા આધ્યાત્મિકતાને કેન્દ્રમાં રાખીને સ્વામીના પ્રતિભાવો, અભિપ્રાયો, એમનું જીવન એ આપણે જોયું છે. એકવાર સ્વામી શ્રી બોચાસણમાં હતા 11 જુલાઈ 2006ના દિવસે. આવતીકાલે 11 જુલાઈ થશે. તો સ્વામી 10 વર્ષ પહેલાનો આ પ્રસંગ છે. 11 જુલાઈ 2006ના દિવસ સવારે સ્વામી બાપા અલ્પાર કરતા હતા. તે વખતે ભદ્રે સ્વામી દ્વારા જે ભાષ્યો લખાતા હતા એની વાતો નીકળી. એટલે એક સંત એવું બોલ્યા કે બાપા આપ આશીર્વાદ એવા આપો કે આ ભાષ્યો એવા લખાય કે શંકરાચાર્યએ લખેલા ભાષ્યો પણ ઝાંખા પડી જાય, એવા સુંદર ભાષ્યો લખાય. ત્યારે બાપા શું બોલ્યા? બાપા કે આપણે કોઈને ઝાંખા પાડવા માટે આ લખતા નથી. કે આપણે પ્રાર્થના એવી કરવી કે જે કંઈ પણ સારી વિશેષતાઓ છે બધી આ ભાષ્યમાં આવે. કોઈનું ઝાંખું પાડવા માટે સાંઈ કે આપણે ક્યારેય લખવું નહીં. જો સ્પિરિચ્યુઅલ સેન્સિટિવિટી ઇઝ લાઉડર દેન પોપ્યુલર ઓપિનિયન. કોઈ દિવસ એમણે લોકોમાં આપણી વાહવા થાય એના આધારે ક્યારે પોતાના અભિપ્રાયો આપ્યા નથી, ક્યારે બીજાને પણ એવું પ્રોત્સાહન સ્વામીએ પોતે આપ્યું નથી. એ આપણને એમના જીવનમાં દેખાય છે. સ્વામીશ્રી એકવાર પોતે બોલેલા કે આપણે જે કરીએ એ ભગવાનને સંભાળીને કરીએ છીએ. ખોટો દેખાવ કરવાની કોઈ જરૂર નથી. જેને જ્યારે જે રીતે સમજાતું હોય એ રીતે ભગવાન સમજાવે, પણ આપણે ક્યારેય ખોટા દેખાવમાં પડવું નહીં. તો આ એમનો સિદ્ધાંત છે. સ્પિરિચ્યુઅલ સેન્સિટિવિટી ઇઝ લાઉડર ધેન પોપ્યુલર ઓપિનિયન. પ્રમુખ સ્વામી મહારાજ આગળ એકવાર ચર્ચા નીકળી. ચર્ચાની અંદર વિષય હતો કે દિલ્હીના અક્ષરધામની અંદર નીલકંઠ વર્ણી અને દિલ્હીના અક્ષરધામમાં જે ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ છે એ મૂર્તિ કેવી રાખવી. એના માટે બાપા આગળ નીલકંઠ વર્ણીની 2 પ્રકારની મૂર્તિઓ મૂકવામાં આવી. એક પોલિશથી ચળકાટવાળી હતી અને બીજી ચળકાટ ન મારતી હોય એવી મેટ ફિનિશ્ડ મૂર્તિ હતી. અને બાપા આગળ એ મૂકીને પૂછ્યું કે બાપા મુખ્ય મૂર્તિ અક્ષરધામમાં જે છે એ આપણે કેવી રાખવી? આવી ચળકાટવાળી રાખવી કે ચળકાટ વગરની મેટ ફિનિશ રાખવી? અને એ પૂછીને બધા પોતપોતાના અભિપ્રાય આપતા હતા. એમાં કેટલાક એવી પણ વાત કરી કે મૂર્તિ ચમકવાળી હોય તો લોકોને થોડીક સોનાની હોય ને એવો ભાસ થાય. અને બેંકોક વગેરેની અંદર પણ આ પ્રકારની મૂર્તિઓ મૂકવામાં આવેલી છે. એમ ચળકાટ મારતી મૂર્તિઓ લોકોને શું લાગે કે આ ગોલ્ડન હશે, અને આવી રીતે લોકો બધી બહાર મૂકતા હોય છે. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે આપણે તો પંચ ધાતુની મૂર્તિ પધરાવવાના છીએ, તો સોનાની છે એવું દેખાડવાની જરૂર શું? કે
એ પ્રકારની વાતો પણ કરવાની જરૂર શું? આપણે ક્યાં કોઈ દેખાવ માટે મૂર્તિ પધરાવીએ છીએ? આપણે તો ભક્તિભાવથી પધરાવીએ છીએ, એટલે જેવી પધરાવી એ સોનાની જ મૂર્તિ કહેવાય. કે ભગવાનના આધારે બધું છે, ભગવાને આપણને બુદ્ધિ આપી છે, એ પ્રમાણે આપણે કામ કરીએ છીએ, માટે આપણે કાંઈ એવો દેખાવ કરવાની જરૂર નથી. તો જો આ સ્વામીશ્રીના જીવનમાં સ્પિરિચ્યુઅલ સેન્સિટિવિટી છે. લોકોનો અભિપ્રાય કેવો પડશે એમ નહીં, અંતરાત્મા આધ્યાત્મિકતા પ્રમાણે શું કહે છે એ પ્રમાણે કામ કરવું. આ સેલ્ફ મેનેજમેન્ટ બહુ અઘરું છે. લોકોની અંદર આપણી વાહવાહ કરવા માટે માણસો ગમે તેવા સિદ્ધાંતોને પણ નેવે ચડાવી દે, પણ સ્વામીના જીવનમાં એ સ્ટેબિલિટી છે. એકવાર સ્વામીશ્રી પોતે મુંબઈની અંદર હતા અને એક પ્રસંગ બાપા આગળ કહેવાયો. એની અંદર વાત એવી કરી કે સ્વામી બાપાની સમત્વ ભાવના કેવી છે. તેમાં એક પ્રસંગ કહેવાયો કે દિલ્હીમાં પ્રમુખ સ્વામી મહારાજ હતા, ત્યારે એમણે સુરેન્દ્રનગરના ધનજી વાઘરીને ત્યાં જોયો અને દિલ્હીના અક્ષરધામના ઉદ્ઘાટન મહોત્સવની અંદર ધનજી વાઘરીને જોઈને સ્વામી બાપા એને સામેથી યાદ કરીને બોલાયો. એક બાજુ આવા મોટા મોટા માણસો મળતા હોય ત્યારે બીજી બાજુ આવા સામાન્ય વાઘરીને પણ સ્વામી યાદ કરી શકે છે. આ બાપાનું સમત્વ છે. આવી વાત બાપા આગળ ત્યાં આગળ રજૂ થઈ. હવે એ વખતે સ્વામી આ પ્રસંગ સાંભળીને તરત શું બોલ્યા હસતા હસતા? સ્વામી કે આપણે તો એનું સુરેન્દ્રનગરનું મકાન લેવાની વાટાઘાટો ચાલતી હતી એટલે બોલાયો તો. કે આવો ફોડ કોઈ પાડે? પહેલા કોઈ આવો પેપર ફોડે? પોતાના જયારે આવા ગુણગાન ગવાતા હોય, પોતાની સમત્વ ભાવનાની વાતો થતી હોય, ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ શું બોલ્યા તરત? સ્વામી કે આપણે તે ધનજી વાઘરીને એટલે બોલાયેલો કે એનું સુરેન્દ્રનગરનું મકાન લેવા માટે આપણે ચર્ચા ચાલતી હતી. તો જો આ સ્વામી બાપાની સ્પિરિચ્યુઅલ સેન્સિટિવિટી છે કે લોકોની અંદર વાહવા થાય એટલે આપણી ગરબડ ગોટા પ્રભુ મોટા કરો એવું નહીં, પોતાની વાહવા થાય એના માટે ખોટી વાતોનો પ્રચાર કરવો એવું નહીં, જે સાચું છે સાચું રાખવા. તો આ સ્વામીના જીવનમાં સેલ્ફ મેનેજમેન્ટ આપણે જોયું છે અને એટલે સ્વામીના વિશે આપણને એટલો વિશ્વાસ બેસી ગયો છે કે આ પુરુષ કોઈ દિવસ ખોટું કરેવા નથી. હી ડઝ નો રોંગ, હી સ્પીક્સ નો રોંગ, હી થિંક્સ નો રોંગ. અને એટલા માટે લોકોનું હ્યુમન મેનેજમેન્ટ સ્વામી સરળતાથી કરી શકે છે. આ સ્વામીના જીવનની અંદર આપણને દેખાય છે. તો આ પ્રમુખ સ્વામી મહારાજનું સેલ્ફ મેનેજમેન્ટ છે. આવા તો એક એક મુદ્દાઓ એ એમના જીવનની અંદર આપણે જોવા જઈએ તો એનો પાર આવે એવો નથી. તો આ એમનું હ્યુમન મેનેજમેન્ટ અને એમનું આ સેલ્ફ મેનેજમેન્ટ એ અત્યાર સુધી આપણે 7 દિવસમાં જોયું. આવા તો દરેક પ્રકારના મેનેજમેન્ટ એમના જીવનમાં આપણે જોઈ શકીએ છીએ. સ્વામીની વિશેષતા જ આ છે. કોઈ પણ મેનેજમેન્ટના તમે પુસ્તક વાંચો, એમાં હ્યુમન મેનેજમેન્ટના આઈડિયલ તરીકે જે વ્યક્તિના દ્રષ્ટાંતો આપવામાં આવ્યા હોય એ જ વ્યક્તિના દ્રષ્ટાંતો તમને સેલ્ફ મેનેજમેન્ટના આઈડિયલ તરીકે નહીં મળે. ત્યાં પાછા બીજાના દ્રષ્ટાંતો આપવામાં આવે. જે વ્યક્તિના દ્રષ્ટાંતો તમને સેલ્ફ મેનેજમેન્ટના આઈડિયલ તરીકે આપવામાં આવ્યા હોય એના દ્રષ્ટાંત તમને ટાઈમ મેનેજમેન્ટના આઈડિયલ તરીકે આપવામાં ન આવે. પાછા એમાં કંઈક ત્રીજાને ગોઠવ્યા હોય. જે વ્યક્તિને ટાઈમ મેનેજમેન્ટના આઈડિયલ તરીકે બતાવવામાં આવે એને મની મેનેજમેન્ટના આઈડિયલ તરીકે મૂકવામાં ના આવ્યો હોય, ત્યાં પાછા ચોથાને ગોઠવવામાં આવ્યા હોય. પ્રમુખ સ્વામી મહારાજની વિશેષતા એ છે કે હી ઇઝ એન આઈડિયલ પર્સનાલિટી ફોર હ્યુમન મેનેજમેન્ટ, ઓલ્સો ફોર ટાઈમ મેનેજમેન્ટ, ઓલ્સો ફોર મટીરિયલ મેનેજમેન્ટ, ઓલ્સો ફોર રિસોર્સ મેનેજમેન્ટ, ઓલ્સો ફોર સેલ્ફ. કોઈ પણ તમારું મેનેજમેન્ટ લાવો અને એના જે સિદ્ધાંતો અને પ્રમુખ સ્વામી મહારાજનું જીવન આપણે સરખાવીએ તે બધું આપણને જોવા મળે છે. તો આપણા સદભાગ્ય છે કે આપણને એવા ગુરુ મળ્યા છે કે જેણે સિદ્ધાંતની વાતોનો અમલ કરી જોયો છે. આપણને જે ગુરુને જે ગાઈડ મળ્યા છે એવા છે કે જેમણે સિદ્ધાંતની વાતોનો અમલ કરી જોયો છે. ખાલી વાતોના વડા કર્યા નથી, પરંતુ એ સિદ્ધાંતોને પોતાના જીવનમાં અપનાવ્યા છે. એવા ગુરુના ડગલે પગલે આપણે ચાલીએ તો ખરેખર આપણને પણ એ અનુભવ બધા થાય. ઇફ યુ ડોન્ટ લીવ ઇટ, યુ ડોન્ટ બિલીવ ઇટ. પોલ હાર્વે નામના લેખકે આ વાત લખી છે. જ્યાં સુધી આપણે જીવતા નથી ને ત્યાં સુધી આપણે માની શકતા નથી કે આવું પણ કંઈ હોઈ શકે. ઇફ યુ ડોન્ટ લીવ ઇટ, યુ ડોન્ટ બિલીવ ઇટ. તો સ્વામી બાપાનું મેનેજમેન્ટ આપણે સાંભળ્યું, તો લેટ્સ ટ્રાય એ પ્રમાણે આપણે આપણા ઘરમાં જીવીએ, આપણા સત્સંગમાં જીવીએ, જ્યાં આપણી કંપની છે, બિઝનેસ છે, ત્યાં જીવીએ કે એમણે ભૂલોને માફ કરી છે. આપણે આપણા ઘરમાં કદાચિત કોકથી કંઈક ભૂલ થઈ ગઈ, લેટ્સ ટ્રાય ટુ ફોરગીવ ઇટ. એકવાર એને શંકાનો લાભ આપીએ. પ્રમુખ સ્વામી મહારાજે નમ્રતા અને સરળતા રાખીને કાર્ય કર્યું છે. તો ચાલો આપણે પણ શરૂઆત, ચેરિટી બિગિન્સ એટ હોમ. પહેલું તો આપણે આપણું ઘર ચલાવીએ છીએ, તો ત્યાં નમ્રતાથી, ત્યાં સરળતાથી
આપણે કાર્ય કરતા શીખીએ. સ્વામીશ્રીએ પોતે સ્પિરિચ્યુઅલ સેન્સિટિવિટીને પ્રાધાન્ય આપ્યું છે, પોપ્યુલર ઓપિનિયનને નહીં. તો આપણે લોકના કરતા આપણા ઘરને પ્રાધાન્ય આપ્યું. આ તો લોકનું કરવામાં ઘરનું રહી જાય ઘણી વાર. એ બહાર બધું મેનેજમેન્ટ કરે પણ ઘરમાં છોકરા રજડાઈ મારતો હોય તો એ મેનેજમેન્ટનો શું અર્થ છે? તો આપણે સ્વામીના જીવનમાંથી એ શીખીએ. સ્વામીએ પોતે સેલ્ફ મેનેજમેન્ટ કર્યું છે, પોતાના જીવનમાં એક નાની સરખી પોલ રહેવા દીધી નથી. તો આપણે પણ આપણા જીવનને એવું મેનેજ કરીએ કે એક આદર્શ સત્સંગી કેવો હોય એ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાંથી આપણે એ કરીએ કે આપણું સેલ્ફ મેનેજમેન્ટ, આપણી ઇન્ટેગ્રિટી, જે પ્રમાણે આપણે બોલીએ એ પ્રમાણે આપણે રહીએ, એ પ્રમાણે આપણે કરીએ. આજે આખી દુનિયા સ્વામીનું મેનેજમેન્ટ જોઈને તાલી પાડે છે, તો આપણે પણ એવું મેનેજ કરીએ આપણા જીવનને, ઘરને, કે સ્વામી બાપા આપણને જોઈને તાળી પાડે. એકવાર એક ગાયક કલાકારનો કાર્યક્રમ એક શહેરની અંદર ગોઠવાયો અને ગાયક પોતે એકદમ ખ્યાતનામ. તે જેવું આમ બુકિંગ શરૂ થયું 5 મિનિટમાં 500 ટિકિટ વેચાઈ ગઈ, હોલ ફૂલ થઈ ગયો. પછી શરૂ થયો પ્રોગ્રામ અને પહેલું ભજન પેલા ગાયકે ગાયું અને આખી સભા તાળીઓના ગડગડાટથી ગાજી ઉઠી. તેમ છતાં ગાનારાના ચહેરા ઉપર કોઈ આનંદ નહીં. એ તો એ જ દિવેલ પીધા જેવું મોઢું રાખીને બીજું ભજન શરૂ કરે છે. બીજું ભજન તો એટલું સુંદર હલકથી મીઠા અવાજે ગવાયું કે લોકોએ સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું, ઊભા થઈને તાળીઓ પાડી. તો એ ગાનારાના ચહેરા ઉપર કોઈ આનંદ નહીં. એ તો એ જ કેસ્ટર ઓઇલ પીધેલા મોઢાએ ત્રીજું ભજન શરૂ કર્યું. ત્રીજું ભજન તો એટલું સુંદર ગાયું કે રૂપિયાની નોટોનો વરસાદ લોકોએ વરસાવ્યો. ખિસ્સામાંથી રૂપિયાની નોટો કાઢી કાઢીને ગાયક ઉપર વરસાવી. પણ તેમ છતાંય પેલા ગાયકના ચહેરા ઉપર કોઈ આનંદ નહીં. ત્યારે શ્રોતામાંથી એક જણ અકળાયો, ભૂરાયો થયો. એણે પેલા ગાયકને કહ્યું કે તમારે કેટલું ભાઈ માન જોઈએ છે? અમે તાળીઓ પાડી હાથ દુખી ગયા, ઊભા થઈને તાળીઓ પાડી પગ દુખી ગયા, આ રૂપિયાની નોટો વરસાઈ ખિસ્સા ખાલી કર્યા, તો એ હજી તમે રાજી થતા નથી ને એવું સોગ્યું મોઢું રાખીને બેઠા છો. કેટલું માન જોઈએ તમારે? પેલો કે તમે બધા તાળીઓ પાડો છો પણ પહેલી લાઈનમાં છેલ્લા બેઠા છે એણે હજી તાળી પાડી નથી કે એટલે હું ઉદાસ છું. પેલા કે મારો ને ગોળિયાને કે એક જણ તાળી ન પાડે, ભલે ના પાડતો, અમે 500 જણા તાળીઓ પાડે છે એની સામે જુઓ ને તમે. ત્યારે પેલા ગાયકે કહ્યું કે હું એ તાળી પાડે ને એના માટે ગાઉં છું. કે કોણ છે? કે મારા ગુરુ છે. કે એ મારા ગુરુ જયારે તાળી પાડશે ને આખી દુનિયા તાળી નહીં પાડે તો હું માનીશ કે મારી ગાન વિદ્યા પૂરી. અને દુનિયાની 7.5 અબજની વસ્તી તાળીઓ પાડે પણ જ્યાં સુધી ગુરુ તાળી ન પાડે ત્યાં સુધી મારી ગાન વિદ્યા અધૂરી. તો આપણે ઇન્ટેગ્રિટી આપણા જીવનમાં એવી લાવીએ કે પ્રમુખ સ્વામી મહારાજ તાળી પાડી ઉઠે કે હવે આ મારો સત્સંગી બરાબર છે. તો આ આપણા જીવનમાં શીખવાનું છે એમના જીવનમાંથી કે સ્વામી તાળી પાડે એવું આપણું જીવન બને. એમણે એક યોગી બાપા તાળી પાડે, શાસ્ત્રીજી મહારાજ તાળી પાડે એવું જીવન બનાવ્યું કે નહીં? યોગીજી મહારાજ બોલ્યા કે પ્રમુખ સ્વામી મારું સર્વસ્વ છે. શાસ્ત્રીજી મહારાજ બોલ્યા કે પ્રમુખ સ્વામી મહારાજ તમને જોઈને મને ઉભરા આવે છે. તો આપણે પણ પ્રમુખ સ્વામી મહારાજને આપણને જેને ઉભરા આવે એવું આપણું જીવન થાય. તો એ સ્વામીના મેનેજમેન્ટમાંથી આપણે શીખીએ. પ્રમુખ સ્વામી મહારાજ આવી સ્ટેબિલિટી રાખી છે તો આપણે પણ આપણા સત્સંગમાં એવા સ્ટેબલ રહીએ. દુનિયાને જે કહેવું હોય એ કહે પણ આપણે આપણું મૂકીએ નહીં. આ તો ડૉક્ટર કહે છે એટલે ડાયાબિટીસ લસણ ખાવા મંડી પડે કે ડૉક્ટરે કીધું. ડૉક્ટર કહે એ માનવું છે, પ્રમુખ સ્વામી કેમ માનવાનું? લ્યો બસ ડૉક્ટર કીધું એટલે તરત ડુંગળી ખાવાનું ચાલુ કર્યું. કેમ? કે હાર્ટ માટે સારી છે. તો હાર્ટ માટે ઘણું સારું જ ભાઈ, ડુંગળી જ સારી છે ખાલી તારી. પણ જો આપણો અભિપ્રાય ફંગોળાઈ જાય, આ આપણે સ્ટેબલ જ નથી રહી શકતા. કોક ક્યાં આપણે માની લઈએ, એકને કહી દૂજેને સુની, ગુરુ નાનક કહે દોનો જ્ઞાની. લો એમ કરીને મંડી પડીએ. અરે લોકો તો કાલે ગમે તે કહેશે તો આપણો સત્સંગ કેવી રીતે સ્થિર રાખી શકીશું? કાલે આપણે તિલક ચાલો કરી જાય, કોઈને નહીં ગમે. આપણે પૂજા કરીએ છીએ, કોઈને નહીં ગમે. તમે મંદિરે સભામાં આવો છો, એ કોઈને નહીં ગમે. તમે આ મર્યાદા પાળો છે, કોઈને નહીં ગમે. તમે બહારનું ખાતા પીતા નથી, એ કોઈને નહીં ગમે. સત્સંગનું કોઈ નહીં કરવા દે. ગુણાધાન સાહેબ બોલ્યા, માયા તો પેટ કૂટે છે કે મારા હાથમાંથી ગયો, એટલે ગમે તે રીતે આપણને વિઘ્ન કરવા આવશે. તો આપણે વિઝન ઇઝ ક્લિયરર દેન ડાઉટ્સ, કન્વિક્શન આર સ્ટ્રોંગર દેન ફિયર્સ. ભય નહીં, ડરીને શું કરવા સત્સંગ કરવો? સ્વામી કોઈ દિવસ ડરીને સત્સંગ કર્યો છે? યુનોમાં છાતી કાઢીને ગયા છે. છાતી કાઢીને એટલે રોફ બેર નહીં પણ પોતાના નિયમ ધર્મ સાથે, એ કહેવાનો ભાવાર્થ છે. એ બિલ ક્લિન્ટનને મળ્યા, પોતાના નિયમ નેવે મૂકીને નથી મળ્યા. એ પ્રિન્સ ચાર્લ્સને મળ્યા છે, ત્યાં પોતાનો એક નિયમ મૂક્યો એમણે. આપણો તો એક મિત્રના લગ્નમાં જવાને એમાં નિયમ અભરાઈએ ચડાવી દે. બોલો કે મિત્રને ખોટું ન લાગે ને સ્વામીને લાગે ભલે લાગે, કારણ કે સ્વામી તો દયાળુ છે ને. પણ ધ્યાન રાખવાનું, દયાળુ છે પણ ડફોળ નથી કઈ હોય.
આપણે મન ફાવે એમ વર્તીએ કેવી રીતે ચલાવે પછી? તો જો આ આપણા જીવનમાં મેનેજમેન્ટ, તો આપણું ફેમિલી, આપણો બિઝનેસ અને આપણો સત્સંગ, આપણું વ્યક્તિગત જીવન એવું આપણે મેનેજ કરીએ, એ આ મેનેજમેન્ટની વાતો સામે આપણે કરવાનું છે અને એમના પગલે ચાલવા. કોઈ દિવસ જિંદગીની અંદર પસ્તાવાનો વારો નહીં આવે. એકવાર સ્વામી બાપા બાકરોલની અંદર, બોરસદની અંદર પધરામણી કરવા નીકળેલા અને અચાનક માવઠું થયું, અચાનક વરસાદ પડ્યો એટલે ચારે બાજુ ખાબોચિયા ભરાઈ ગયા, કાદવ કીચડ થઈ ગયો. જે ઘેર જવાનું હતું એ ઘર અને રસ્તા વચ્ચે પાણી ભરાઈ ગયું હતું. એટલે પેલા ઘેર કેવી રીતે પધરામણી કરવા જવું એ મૂંઝવણ થઈ. બાપાની ગાડી આવીને તો ઊભી રહી, સાથે કેસી બારોટ નામના એક હરિભક્ત ભેગા હતા, એ મૂંઝાયા કે મારું સામેના ઘેર આપણે જવું કેમનું, વચ્ચે પાણીના ખાબોચિયા, કાદવ કીચડ. સ્વામી પણ ઉતર્યા ગાડીમાંથી, પણ સ્વામીએ જોયું કે પેલા પાણીના ખાબોચિયામાં વચ્ચે વચ્ચે ઢેખાડા, ઈંટો બધું મૂક્યું છે લોકોએ આવવા જવા માટે. નહીં ઉપર આમ પગ મૂકી મૂકીને કૂદી કૂદીને જતા રહેતા હોય બધા, પણ એ પગ મૂકીને કૂદી કૂદીને જવાનું એ છોકરાઓને ફાવે, એ કંઈ 70 વર્ષના વડીલને ન ફાવે. તો સ્વામીએ જોયું કે આ ઈંટોના ઢેખાડાના અંતે બધું પડ્યું છે, તો સ્વામી પોતે આટલી ઉંમરે પણ એકદમ ચપળતાથી એ પેલા નાના નાના પથરાઓ હતા એની ઉપર પગ મૂકતા મૂકતા સામે પહોંચી ગયા છે. હજી પેલા કેસી બાળક તો હું કરું શું ના કરું એની અવઢોમાં ત્યાં જ ઉભા હતા, અને સ્વામી બાપા છેક ત્યાં પહોંચી ગયા. અને ત્યાં ઉભા રહીને સ્વામી પાછું ફરીને બોલ્યા કે મારી પાછળ પાછળ ચાલે આવો, કાંઈ વાંધો નહીં આવે કે. તો ખાલી એ કેસી બારોટને એ પ્રસંગ પૂરતું બાપા નથી કહેતા, સ્વામી આપણને બધાને કહે છે કે મારી પાછળ પાછળ ચાલે આવો, કાંઈ વાંધો આવે એવો નથી કે. એમની પાછળ પાછળ આપણે ચાલીશું, કોઈ વાંધો નહીં આવે. એણે જે રીતે હ્યુમન મેનેજમેન્ટ કર્યું છે, ટાઈમ મેનેજમેન્ટ કર્યું છે, સત્સંગ કર્યો છે, સેલ્ફ મેનેજમેન્ટ કર્યું છે, ચાલવા જ માંડવાનું, કોઈ વાંધો આવવા દેવા એવા સ્વામી નથી. એ એવા આપણા બેસ્ટ ગુરુને ગાઈડ છે. આ પસંદગી આપણે રાખવાની. ચોઇસ મેક્સ ડિફરન્સ. તમે કોના પગલે ચાલવાનું પસંદ કરો છો, કોના સંગાથમાં ચાલવાનું પસંદ કરો છો ને એનાથી ભેદ ઉભો થાય જીવનમાં. જ્હોન વુડન નામના એક રમતવીરે માર્ગદર્શક એવું લખ્યું છે કે વોટ એવર વર્ક યુ આર ગોઈંગ ટુ ડુ, યુ હેવ ટુ મેક ચોઇસ. સો કીપ ઇન માઇન્ડ that in the end, the choice you make, ultimately choice makes you. તમે કોઈ પણ કામ કરવા જશો ને તમારી પાસે પસંદગી કરવાની આવશે. કોઈ પણ કામ. આજે સાંજે 5 વાગે ક્યાં જવું, પસંદગી કરવાની આવી જ ને તમારે, તમે સભાની પસંદગી કરી. તો ગમે તે કામ, તરસ લાગી, પસંદગી કરવાની આવશે, શરાબ પીવું કે શરબત પીવું. ભૂખ લાગી તો પસંદગી કરવાની આવશે, શું ખાવો. જોવાનું, પસંદગી કરવાની આવશે કે શું જોવું. વાંચવાનું, પસંદગી કરવાની આવશે શું વાંચવું. તો આ લેખક કહે છે કે વોટ એવર વર્ક યુ આર ગોઈંગ ટુ ડુ, યુ હેવ ટુ મેક ચોઇસ. બટ કીપ ઇન માઇન્ડ that in the end, the choice you made, ultimately choice makes you. પણ ધ્યાન રાખજો કે અંતે તમે જેવી પસંદગી કરી હશે, પરિણામ તમને એવું જ પ્રાપ્ત થશે. પસંદગી કરવામાં તમે સ્વતંત્ર છો, પણ એકવાર પસંદગી થઈ ગયા પછી એનું પરિણામ ભોગવવા માટે તમે સ્વતંત્ર નથી. કોઈને તરસ લાગીને પછી શરાબ પીવે, લાવ તરસ છીપાઈએ, પછી ફરવા માંડે બધું, પછી કે કેમ આ બધું ફરફર કરતું લાગે કે હવે એ જ થવાનું કે ભાઈ, કારણ કે તારી ચોઈસ એવી છે. શરબત પીવે તો ટાઢક થાય, દારૂ પીવે તો બળતરા થાય. પસંદગીના પરિણામમાંથી છટકી નહીં શકાય. માટે ચોઈસ યોગ્ય રહે એ વધારે અગત્યનું છે. જ્યારે મહાભારતનું યુદ્ધ થવાનું હતું, એ મહાભારતના યુદ્ધ વખતે પાંડવ અને કૌરવના પક્ષે ભારતભરના બધા રાજાઓ વહેંચાઈ ગયા. તે વખતે કંદહારથી લઈને કંબોડિયા સુધીનું બધું ભારત કહેવાતું છે, અફઘાનિસ્તાનથી લઈને કંપુચિયા સુધી, એટલે મહાભારત કહેવાતું. જેટલા કંઈ એમાં બધા રાજાઓ હતા એ બધા કોઈક પાંડવના પક્ષે, કોઈક કૌરવના પક્ષે ગોઠવાઈ ગયા. પછી જ્યારે યુદ્ધ શરૂ થવાની હવે ઘડીઓ આવી, તે વખતે દુર્યોધન અને અર્જુન બંનેને વિચાર થયો કે આપણે કૃષ્ણ પાસે પણ સેના છે, એ સેના જો આપણા પક્ષમાં લઈ લઈએ તો આપણો પક્ષ સબળ બને, અને જે પક્ષની અંદર એનું સૈન્ય ઉમેરાય તો એનું બળ વધે તો જીત થાય. એટલે બંને જણા વિચાર કરીને કૃષ્ણ પાસે સહાય માગવા તૈયાર થયા. પહેલા ઉપડે દુર્યોધન. દુર્યોધન જ્યારે કૃષ્ણ પાસે પહોંચ્યો ત્યારે કૃષ્ણ પોતે પલંગમાં સૂતા હતા. એટલે દુર્યોધને વિચાર કર્યો કે આ જાગે એટલી વાર, ત્યાં સુધી આપણે રાહ જોઈએ. એટલે દુર્યોધન પોતે કૃષ્ણનું મસ્તક હતું ને ત્યાં જઈને બેઠો. આવા હોય ને બધા માથે જ પડે, એટલે પોતે માથા આગળ જઈને બેઠો. થોડી વારની અંદર અર્જુન આવ્યો. અર્જુને જોયું કે કૃષ્ણ સૂતા છે, એટલે એ પોતે કૃષ્ણના ચરણ પાસે જઈને બેઠા, કારણ કે પેલો માથા આગળ તો બેહી ગયો હતો.
એટલે અર્જુન છે ભગવાનના ચરણ પાસે જઈને બેઠો. જે ભક્ત છે ને ભગવાનના ચરણ મારે, ભગવાનના શરણ મારે. થોડી વારે કૃષ્ણ જાગ્યા. કૃષ્ણે જોયું તો સામે અર્જુન. કોઈ પણ વ્યક્તિ સૂતી હોય પછી આંખો ખોલે તો સામે બેઠેલો પહેલા દેખાય, બાજુમાં બેઠો હોય ને એને જોવા માટે આમ થોડીક ડોકી મરડવી પડે. એટલે સીધી દ્રષ્ટિ સામે કૃષ્ણની અર્જુન પર પડી. જે ભગવાનના ચરણ મારે છે એની ઉપર ભગવાનની દ્રષ્ટિ આપવા પડે કે એવું નથી પડતું દ્રષ્ટિ રાખજો. ભગવાનના ચરણમાં રહેવું એટલે કે દાસ થઈને રહે, જે સેવક થઈને રહે, જે નમ્ર થઈને રહે. બાપાને કહેવું જ ના પડે કે દ્રષ્ટિ રાખજો, ઓટોમેટિક રહે. અને જે માથે પડે એને કહેવું પડે બાપા દ્રષ્ટિ રાખજો. કે તો તમારા ઉપર તો એમને એમ દ્રષ્ટિ છે, બધા એવા દાસ થઈને નમ્ર થઈને સેવક થઈને રહો છો. તો કૃષ્ણની દ્રષ્ટિ પેલા અર્જુન ઉપર પડી. દુર્યોધને નોટિસ કર્યું કે કૃષ્ણ અર્જુન સામે જોઈ રહ્યા છે. જો પહેલા એને માગવાનું કહેશે અને એવો જો સેના માગી લેશે તો આપણે ઠનઠન ગોપાલ રહી જઈશું પછી. એટલે દુર્યોધને કહ્યું કે હું પણ આવીને બેઠો છું. કે કૃષ્ણે કહ્યું ઓહો, 2 જણા આવ્યા છો કે ધુરંધરો. આવવાનું કારણ કે તમારી મદદ માગવા આવ્યા છે. કૃષ્ણ કે ધેર આર 2 ઓપ્શન્સ. 2 વિકલ્પ છે તમારી સામે. એક બાજુ મારી સેના છે જે અસ્ત્ર શસ્ત્ર વાપરવામાં પાવરધી છે અને પૂરા જોશ જુસ્સા અને જોમથી યુદ્ધમાં ઉતરે એવી છે. એક ઓપ્શન આ છે. બીજી બાજુ હું છું, પણ હું મારી પ્રતિજ્ઞા એવી છે કે હું યુદ્ધમાં ઉતરીશ પણ હાથમાં હથિયાર નહીં પકડું. હવે આ બેમાંથી તમારે જે માગવું એ માગી લો. દુર્યોધન કે ફર્સ્ટ કમ ફર્સ્ટ ચાન્સ, કે હું પહેલા એટલે પહેલા મને માગવા દો. કૃષ્ણ કે વાંધો નહીં, તમે માગો. દુર્યોધને ગણતરી કરી, વિચાર કર્યો કે એક બાજુ સેના છે જે અસ્ત્ર શસ્ત્ર વાપરવામાં કુશળ છે અને પૂરા ઉત્સાહથી યુદ્ધમાં ઝંપલાવવાની છે, અને બીજી બાજુ કૃષ્ણ છે. કૃષ્ણ પોતે એવું કહે છે કે હું યુદ્ધમાં મેદાનમાં આવું પણ હાથમાં હથિયાર ન પકડું. તો એમની જરૂર ત્યાં શું? આ કહ્યું છો રાસ ગરબાનો કાર્યક્રમ છે. યુદ્ધની ભૂમિમાં આવવાનું અને હાથમાં હથિયાર નહીં પકડવાનું, એની યુદ્ધની ભૂમિમાં જરૂર શું? કોઈ વિદ્યાર્થી એવું કહે કે હું એક્ઝામ હોલમાં જઈશ પણ હાથમાં પેન નહીં પકડું, તો એ તારી જરૂર શું છે ત્યાં આગળ? તું છાનો ઘેર બેઠો ટીવી જોયા કર. કે એક્ઝામ આપવા જવાનું પણ હાથમાં પેન નહીં પકડવાનું, તો એની કઈ જરૂર ખરી એક્ઝામ હોલમાં? ખોટો ટાઈમ બગાડવાનો ને ત્યાં આગળ પરીક્ષકનો. તો એમ દુર્યોધનને થયું કે આ યુદ્ધમાં આવે પણ હાથમાં હથિયાર ન પકડે, તો એમની જરૂર શું યુદ્ધમાં? એટલે એણે કૃષ્ણને કહ્યું કે તમારી સેના મને આપો, કે મારે બીજું કાંઈ જોઈતું નથી. અને સેના લઈને ઉપડી ગયો. હવે અર્જુન માટે તો કોઈ બીજો વિકલ્પ હતો જ નહીં. એને તો જે ગણો એ કૃષ્ણ. એટલે અર્જુને કહ્યું કે કાંઈ વાંધો નહીં, હવે તમે એક મારા ભાગે બચ્યા છો તો તમે મારી ભેગા રહો. કે તમે હાથમાં હથિયાર નહીં પકડતા તો તમે મારા ઘોડાની લગામ પકડજો હાથમાં. અને એ રીતે કૃષ્ણની પસંદગી અર્જુને કરી. મહાભારતના યુદ્ધની અંદર કોણ જીતશે અને કોણ હારશે એ આ પસંદગી થઈને ત્યારથી નક્કી થઈ ગયું હતું. પેલું 18 દાડા કુરુક્ષેત્રમાં તો પ્રોક્સી વોર જ ચાલ્યું છે. કોણ જીતશે અને કોણ હારશે ક્યારે નક્કી થયેલું? જ્યારે પસંદગી આ રીતની કરી 2 જણાએ ત્યારથી નક્કી થઈ ગયું હતું. અર્જુને કૃષ્ણના પગલે ચાલવાનું નક્કી કર્યું, એને કોઈ વાંધો આવ્યો નહીં. અને દુર્યોધન પોતાના પગલે દુનિયાદારીની બુદ્ધિથી ચાલવા ગયો, અને વાંધા સિવાય કાંઈ આવ્યું નહીં. તો પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે મારા પગલે પગલે પાછળ પાછળ ચાલ્યા આવો, કાંઈ વાંધો આવશે નહીં. તો આપણે પણ સ્વામી બાપાના ચરણોમાં એટલી જ પ્રાર્થના કરીએ કે આપણે એમના પગલે પગલે ચાલતા રહીએ, ક્યારેય આપણે ફંટાઈએ નહીં. પ્રમુખ સ્વામી મહારાજ સૌના જ, ભલે કદાચ કોઈની ધાર્મિક માન્યતા જુદી હોય, ભલે કોઈ સાંપ્રદાયિક જુદી માન્યતાવાળું હોય, પણ જો એણે વ્યવહારિક જીવનમાં સુખી થવું હોય અને મોક્ષ પણ મેળવવો હોય તો એણે સ્વામીના પગલે પગલે એમની પાછળ પાછળ ચાલવા જેવું છે. સૂર્ય છે એ ઇંગ્લેન્ડમાં દેખાય એટલે કે ઇંગ્લેન્ડનો નથી થઈ જતો, એ આખી દુનિયાનો રહે છે. ચંદ્ર છે ઇન્ડિયામાં દેખાય એટલે ઇન્ડિયાનો નથી થઈ જતો, એ આખી દુનિયાનો રહે છે. એમ પ્રમુખ સ્વામી મહારાજ દેખાય સ્વામિનારાયણ સંપ્રદાયના એટલે એકલા સ્વામિનારાયણ સંપ્રદાયના નથી થઈ જતા. જેને સુખી થવું હોય, જેને પોતાનું કુટુંબ સારું ચલાવવું હોય, જેને પોતાનો બિઝનેસ સારો ચલાવવો હોય, જેણે પોતાની જાતને સુખી કરવી હોય, જેણે મોક્ષ પ્રાપ્ત કરવો હોય, એ બધા માટે પ્રમુખ સ્વામી મહારાજ છે. સૂર્ય ચંદ્ર જેને પ્રકાશ જોતો એ બધા માટે છે. એમ પ્રમુખ સ્વામી મહારાજનું જીવન પણ બધા માટે અનુસરણીય છે, અનુકરણીય છે. એવા ગુરુ, એવા ગાઈડ એ આપણને મળ્યા છે, જેનું મેનેજમેન્ટ વિશ્વમાં જેનો જોટો જડેવું નથી. એની પાછળ પાછળ આપણે ચાલીને પ્રમુખ સ્વામી મહારાજ જેવી પ્રાપ્તિ, એમના જેવી શાંતિ, એમના જેવી સફળતા, એમના જેવી પ્રગતિ સર્વ કંઈ પ્રાપ્ત કરી શકીએ એવું બળ બુદ્ધિ શક્તિ આપણને પ્રાપ્ત થાય એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની